બેંગ્લોર જ્યારે તમે પહોંચ્યા ત્યારે તમારા પાસે શું હતું ને શું નહોતું? બેંગ્લોર પહોંચ્યા ત્યારે એક આત્મવિશ્વાસ હતું, લક્ષ્ય અને ધ્યેય હતા. ત્યારે એક નાનું 2500 રૂપિયાનું અમને પેલું મજૂરી કામ મળેલું. કંપનીનું ટર્નઓવર કેટલું હશે? વૈભવ ઇન્ટિરિયર ડેકોરેટર 200 કરોડ સુધી અચીવ કરી છે અને આવતા અગલા 2-3 વર્ષમાં 500 કરોડ જરૂર બિઝનેસ કરીશ. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે જીવનમાં એકવાર ફેલ થાય ને તો પોતાની જાતને એક ફેલિયર સમજી લેતા હોય છે ને. એવા છોકરાઓને વિદ્યાર્થીઓને જો આપણે મોટિવેટ કરવા છે તો શું કહીને એમને કરી શકાય? શીખતું રહેવું એ મહત્વ છે અને એના માટે થોડુંક કમ્ફર્ટ ઝોનમાં નીકળવું જરૂર છે. તમારી જે પોટેન્શિયલ છે, તમારી જે વિશ છે એને દબાવો નહીં. તો જીવનમાં એવો કોઈ પોઈન્ટ આવ્યો છે કે તમને કોઈ બહુ મોટી ડીલ જતી કરી દેવી પડી હોય કારણ કે એ તમારા સિદ્ધાંતો સાથે બંધબેસતી નહોતી? 12.5 કરોડનું મિનિટોમાં મેં ડિસિઝન લીધું કે અમારે પ્રોજેક્ટ નથી લેવું. તો આજે અગર 1000 લોકો અમારી સાથે જોડાયેલા છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એમાં સાથે અગર પરિવારમાં 4 લોકો પણ પકડીએ તો 4-5 હજાર સુધી રોજીરોટી જઈ રહી છે. એ અમારા માટે મોટું ઉદ્દેશ. ઘણા લોકો સફળતાની માત્ર વાર્તા જ સાંભળે છે, પણ ખૂબ ઓછા લોકો હોય છે કે જેમને જાણવાની ઈચ્છા હોય છે કે સફળતા સુધી પહોંચવાની સફર કેવી હતી. કચ્છથી છેક બેંગ્લોર જવું, શૂન્યથી શરૂઆત કરવી, ઘણી જ મહેનત કરવી અને અંતે એક એવી કંપની ઊભી કરવી કે જેની બ્રાન્ચીસ અત્યારે મલ્ટિપલ સિટીઝ નહીં પરંતુ મલ્ટિપલ સ્ટેટ્સમાં છે. અને એવા જ એક વ્યક્તિત્વ આજે આપણી સાથે છે જે બિઝનેસમેન છે. પરંતુ આજે આપણે બિઝનેસમેન સાથે કોઈ વાત નથી કરવાની. આપણે આજે વાત કરશું તેમના આત્મવિશ્વાસની, તેમની ભૂલોની, એ ભૂલોથી તેમણે શું શીખ્યું તેની, તેમની માનસિકતાની અને આ બધી એવી બાબતોની કે જેમણે એક સામાન્ય નાગરિકને, એક સામાન્ય યુવાનને એક ભારતનો લીડિંગ બિઝનેસમેનમાંથી એક બિઝનેસમેન બનાવી દીધો છે. ધીરજભાઈ, સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપનો સમય આપે અમને આપ્યો. અમારું ધન્યવાદ કે તમારી સમક્ષ હાજર થવાનો મોકો મળ્યો. આપણે પહેલો સવાલ જે કરીએ એના પહેલા આપણે થોડાક પાસ્ટમાં જઈએ, થોડુંક ટાઈમ ટ્રાવેલ કરીએ. હાજી. ફોર એક્ઝામ્પલ, ધારો કે અત્યારે જે છે 2026 ની પરંતુ 1999 ની સાલ ચાલે છે એમ, અને આ 1999 ની સાલમાં હું તમને પૂછું છું કે તમારું ઇન્ટ્રોડક્શન આપો તો તમે કેમ આપશો? અત્યારે પણ ઈ સમયના ધીરજભાઈ ના એક લક્ષ્ય, એક વિઝન અને ધીરજભાઈ ઈ સમય પણ ફિઝિકલ નહોતા બન્યા, એક કંપની ઊભી, પણ ઈ સમયમાં પણ એ રીતે જીવી રહ્યા હતા કે જેમ આજે વૈભવ ઇન્ટિરિયર ડેકોર પ્રાઇવેટ લિમિટેડના જે ઊભી કરી બેંગ્લોર, એનું ફાઉન્ડેશન બેંગ્લોરમાં શરૂઆત કરી અને એ જે આપણું લક્ષ્ય 99માં પણ તમે એ રીતે જ અમે જીવી રહ્યા હતા કે આજે કંપની ઊભી થઈ છે. તમને એ સમયમાં કોઈ કેત, આજથી 26 વર્ષ પહેલા તમને કોઈ કેત કે તમે આટલી મોટી કંપનીના એમડી બનશો તો તમે આ વાત માનત ત્યારે? ત્યારે થોડુંક ચોક્કસ કંઈ અઘરું હતું કે એ સમયમાં વિઝન લક્ષ્ય જરૂર હતા, પણ આટલી પુરુષાર્થ, મહેનત, વડીલોના આશીર્વાદ, ભગવાનની કૃપા અને ભાઈઓનું બધાનું ટીમવર્ક અને સાથ આ સુધી પહોંચવું કઠિન ખરું, પણ મહેનત અને પુરુષાર્થ અને એક પાકા સમય, સાચા નિર્ણય તે આજે આ સફર અમે પહોંચ્યા. આપણે આવી જાય ફરી પાછા વર્તમાન કાળમાં. હવે હું પૂછું જો તમને કે ધીરજભાઈ તમારું ઇન્ટ્રોડક્શન આપો અને જે તમારી કંપની છે વૈભવ ઇન્ટિરિયર ડેકોર, એનું ઇન્ટ્રોડક્શન આપો તો તમે કેમ આપશો? હું એ રીતે કહીશ કે વૈભવ ઇન્ટિરિયર ડેકોર આજે ઇન્ડિયાની ટોપ 10 લીડિંગ ઇન્ટિરિયર ડેકોરેશન કંપની, જે કમર્શિયલ અને કોર્પોરેટમાં મોટા ઇન્ડિયાના નહીં પણ એમએનસી મલ્ટીનેશનલ કંપનીઓના, જેમ આપણે કહીએ ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઇન્ફોસિસ, વિપ્રો, HDFC, રોલ્સ રોય અને અનેક ઘણી, રિલાયન્સ છે, અડાણી ગ્રુપ છે, એવા મોટી મોટી કંપનીઓના આજે અમે, સુઝલોન એનર્જી છે વગેરે અનેક કંપનીઓના અમે કોર્પોરેટ ઓફિસીસ અને 5 સ્ટાર હોટલોના પણ અમે જે મોટા પ્રોજેક્ટ કરી અને કામ કરી રહ્યા છીએ. તો આ એક અમારું નાનું ઇન્ટ્રોડક્શન છે, હું એને મોટું. તો થોડીક મોટી વાત કરીએ, કંપનીનું ટર્નઓવર કેટલું હશે? આજે અમે બધાનું પુરુષાર્થ, મહેનતથી આજે જે છે 200 કરોડ રૂપિયા સુધી આજે વૈભવ ઇન્ટિરિયર ડેકોરેટર
200 કરોડ સુધી અચીવ કરી છે અને આવતા આગલા 2-3 વર્ષમાં 500 કરોડ જરૂર બિઝનેસ કરીશું. કેટલા સ્ટેટ્સમાં જે છે એ આપણી ઓફિસ અવેલેબલ છે? અમારી હેડ ઓફિસ બેંગ્લોર છે અને બ્રાન્ચીસ જોઈએ તો હૈદરાબાદ છે, ચેન્નઈ છે, કેરલામાં ત્રિવેન્દ્રમ છે, પુણે છે અને ગુજરાત અમદાવાદમાં છે અને આગળ જતા મલ્ટીનેશનલ MNC જેમ દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ વગેરેમાં પણ અમારું આગળ ફ્યુચર વિઝન છે અને બ્રાન્ચીસ બહુ ટૂંક સમયમાં શરૂ થશે. વૈભવ ઇન્ટર ડેકોરની ઇન્ટરનેશનલ બ્રાન્ચ અમે કેટલા વર્ષો પછી જોઈ શકશું? આવતા આગલા 2 વર્ષમાં જે છે ઇન્ટરનેશનલ તમે જરૂર જોઈ શકો. અને સૌથી પહેલા કયા દેશમાં જોવા મળી શકે છે? સૌથી પહેલા આપણે છે અમારું પ્લાન છે, પહેલા શરૂઆત છે દુબઈ અને પછી સેકન્ડ છે સિંગાપુર અને થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. જે આ પ્રશ્નો મેં એમને પૂછ્યા એ પ્રશ્નો શરૂઆતમાં પૂછવું એ મારી એક પોતાનો એક સ્વાર્થ હતો. તો તમને ખબર પડે કે આપણી સાથે આજે જે વ્યક્તિ છે એ કોણ છે અને એ વ્યક્તિ ક્યાંથી આપણી સાથે જોડાયા છે. બેક ટુ 1999 માં આપણે પાછા જઈએ તો જ્યારે આ સફરની શરૂઆત તમે કરી તો શરૂઆતમાં જે છે એ તમારી અંદર શું વિચારો હતા કે તમને કચ્છ છોડી અને ક્યાંક જવાનો વિચાર આવ્યો? ત્યારે તમારા ઘરમાં શું માહોલ હતો? અચ્છા, આપણે એક કોઈ પણ સ્ટુડન્ટ કે છોકરો હોય ત્યારે યુવા હોય ભણી લે એટલે એને સામે પ્રશ્નો આવે, પ્રશ્ન મૂંઝવતો હોય, શું કરું, ક્યાં જવું, શું આપણે કેરિયરમાં કે જીવનના ગ્રોથ વિકાસ માટે કઈ લાઈન અપનાવી, એ કોઈ પણ સ્ટુડન્ટ વિદ્યાર્થી માટે એક બહુ જટિલ પ્રશ્ન અને ચુનૌતીદાયક હોય છે અને એ જ સમયે મારા માટે પણ એ રીતનું જ હતું. પણ એમાં એક વિઝન હતું કે કંઈક મોટું કન્સ્ટ્રક્શન લાઈનમાં કામ કરશું. એવું એક લક્ષ્ય જરૂર હતું કે કંઈક મોટો બનવું છે અને થવું છે. એ શું બનવું છે, કઈ રીતે બનશું, એ ત્યારે સમયમાં કોઈ જાતનું પ્લાનિંગ કે બહુ એટલી ક્ષમતા નહોતી કે, પણ એક હતું લક્ષ્ય કે આપણે મોટું બનવું છે, એટલું જ ત્યારના સમય. ત્યારે સૌથી મોટો ડર શું હતો જ્યારે શરૂઆત હતી ત્યારે? ડર કે આને કઈ રીતે આપણે પ્રાપ્ત કરીશું, એટલું જ. શરૂઆતી સમયમાં કોઈ એવો સમય આવ્યો હતો કે જ્યારે તમને એમ લાગ્યું હોય કે હવે ઘરે પાછા ચાલુ જવું છે, હવે આપણું અહીંયા કહેવાય ને કે કચ્છીમાં કઈ તો પગ નહીં ખૂચે? ક્યારેક એવું ભવિષ્યમાં શરૂઆતના સમયમાં હતું કે એમ થાય કે આપણે જે લક્ષ્યો કે મંજિલ સુધી પહોંચવાનું છે એ આપણે શરૂઆત કરી એના 2-3 વર્ષ સમયે થોડું કઠિન કપરું સમય હતું, જેમાં જેટલા જોઈએ એટલી મંજિલે કે એટલી અમારી જે લક્ષ્ય હતા એ ત્યારે અમે પહોંચ્યા નહોતા. તો થોડું એવું મનમાં આવતું કે આને કઈ રીતે હજી આ પણ આગળ મંજિલ સુધી પહોંચી. કચ્છથી બેંગ્લોર ગયા સીધા કે કંઈક વચ્ચે સફરમાં કોઈ જગ્યાએ ક્યાંક કામ કરવાનું થયું? હા, પહેલા ભણી જે પણ આપણે 12 એજ્યુકેશન 12 ધોરણ પૂર્ણ થયા એટલે આગળ પછી બહુ ભણવામાં બહુ ખાસ ઇન્ટરેસ્ટ કે રુચિ નહોતી, પણ કાંઈક જીવનમાં કરી લેવાની રુચિ અને જે જરૂર હતા તો એમ થયું ક્યાં જવું. તો એવું વિચાર કરતા પછી અમારા સગા સંબંધી અમારા બનેવી જલગાંવ મહારાષ્ટ્રમાં રહે છે, તો અમારા પિતાશ્રી સ્વર્ગીય શ્રી ભાણજીભાઈ મકડ એમણે જણાવ્યું કે હવે જો ભણવું ન હોય તો કંઈ કામ કરવું પડે, ક્યાં પણ કામ લાગીએ, કામ શીખો તો ક્યાં જવું. તો એમ વિચાર ચાલતું હતું ને પછી અમારું ત્યાંથી અમારા બનેવી અને એમના બધા ભાઈઓ પરિવાર જલગાંવ રહેતા, તો ત્યાં આપણે કામ એક કાર્પેન્ટ્રી કામથી આપણે કોર્પોરેટ સુધી, ત્યારે કંઈ ધ્યાનમાં નહોતું કે કાર્પેન્ટ્રીથી કોર્પોરેટ સુધી અમે પહોંચ્યું. પણ કાર્પેન્ટ્રી કામ શીખવા માટે ત્યારે જલગાંવ ગયા, ત્યાં 4 વર્ષ બધું શીખ્યા તમે એને જો આગળ જે તમારી કે મારી જે પણ કોઈ પણ યુવાઓની ઈચ્છા હોય એ શીખ્યા પછી એને હવે જે ફળ રૂપે અથવા આપણા જે ઈચ્છીએ છીએ એને ફિઝિકલ કે ભૌતિક રીતે જીવનમાં આપણે પ્રાપ્ત કરવા માટે, અચીવ કરવા માટે કોઈક એવું સિટી કે જે અમે વિચારી રહ્યા હતા કે હવે ક્યાં જવું, જે વિઝન મોટા હતા તો એના માટે કંઈક મોટું જોઈએ અને જ્યાં આપણે કહીએ કે ડાયનામિક ગ્રોથ અને મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટી મળે, પોટેન્શિયલ બિઝનેસ હોય, તો એવું કંઈક ત્યારે એ સમયમાં વિચાર ચાલતા હતા મનમાં. અને એ સમયમાં થોડું ઘણું બેંગ્લોરનું આજથી 1999 અને 20 જે 2002માં
ઘણી જગ્યાએ મીડિયા, સોશિયલ મીડિયા, ન્યૂઝપેપરમાં વાંચવા મળતું કે આજે એ સમયમાં, જે તે સમયમાં કે બેંગ્લોરનું બહુ વિકાસ થઈ રહ્યું છે, તો આપણે કાંઈક ત્યાં આપણી હવે કેરિયરની શરૂઆત, પહેલા આપણે 4 વર્ષ શીખ્યા, હવે જ આપણે કેરિયરની કે જીવનની શરૂઆત પોતાના ધંધા માટે એ બેંગ્લોર નક્કી કર્યું, અને આ રીતે બેંગ્લોર જવાની અમારી જર્ની ત્યાંથી શરૂઆત થઈ. બેંગ્લોર જ્યારે તમે પહોંચ્યા ત્યારે તમારા પાસે શું હતું ને શું નહોતું? બેંગ્લોર પહોંચ્યા ત્યારે એક આત્મવિશ્વાસ હતું, અને ચોક્કસ કાંઈક લક્ષ્ય અને ધ્યેય હતા. અને નહોતું ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રિસોર્સેસ કઈ રીતે આપણે ત્યાં જવું, અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસોર્સેસ જોઈએ, સુવિધા જોઈએ, એ ત્યારે શરૂઆતમાં નહોતું. વૈભવ ઇન્ટર ડેકોરની ફર્સ્ટ ઓફિસ અને આજની ઓફિસને તમે કમ્પેર કરો તો તમને શું શું અંદર દેખાય, ચેન્જીસ દેખાય? ત્યારે માત્ર જ્યારે વૈભવ ઇન્ટર ડેકોરની ઓફિસ ચાલુ કરી ત્યારે માત્ર જે અમે 3 ભાઈઓ, રાજેશભાઈ, નાનાભાઈ, જીગરભાઈ, ત્રીજા નંબર, અને એટલા જ હતા. અને આજે 20-22 વર્ષની અંદર આજે લગભગ વૈભવ ઇન્ટર ડેકોરમાં 300 લોકો આપણે કંપનીમાં કામ કરી રહ્યા છે, અને પેટા અને સબ અમારા જે ફોર્સ, લેબર ફોર્સ અને કોન્ટ્રાક્ટર 700, એટલે 1000 લોકો આજે રોજીરોટી મેળવી રહ્યા છે ત્યારની ને આજની સમયના. તમે તમારા ભાઈઓનો આમાં એક ઉલ્લેખ કર્યો, તો ઘણા લોકો આજે જોવા જાવ તો પોતાના ભાઈઓ પર ટ્રસ્ટ થોડોક ઓછો કરે છે અને અન્ય સાથે કહેવાય ને બિઝનેસ કરવા માટે વધુ પડતું વિચારતા હોય છે. તો તમે તમારું જે આખો ગ્રોથ છે બિઝનેસનો, એ તમારા ભાઈઓ સાથે જ શા માટે વિચાર્યું, બીજા કોઈ સાથે કેમ? જે ભાઈઓ ઉપર જે વિશ્વાસ હતું, અને એમની જે સ્કિલ હતી, કેપેબિલિટી હતી, અને એ જે આપણે કંપનીને ઊભો કરવા માટે સાથ સહકાર આપશે, અને એમની જે સ્કિલતા, ચપળતા અને સાથે વિશ્વાસ, અને કહીએ કે યુનિટી, કાંઈ પણ મોટું કરવું હોય જીવનમાં, પોતાના પરિવારનું એક સંગઠન અને જો સહયોગ મળે તો તમે બહુ જલ્દી, હું કે તમે પોતાના ધંધામાં કે જે તે વિષયમાં આપણે જલ્દી સફળતા પ્રાપ્ત કરી શકીએ. એ મને ભાઈઓમાં દેખાણું, અને આજે પણ છે. બેંગ્લોર પહોંચ્યા પછી તમને તમારો પહેલો કસ્ટમર કે પહેલી તક કામ કરવાની એ કેમ અને ક્યારે મળી ને શું હતી? અચ્છા, બહુ એકદમ દિલચસ્પ અને રુચિપૂર્વકનો પ્રશ્ન છે. એ સમયમાં ત્યાં અમારા જે પણ અમારા મિત્રો દ્વારા, અને મારા કહું તો સસરા બાબુભાઈ મિસ્ત્રી દ્વારા ત્યાં કોઈ કોન્ટેક હતા, ત્યાં આપણે એમના જોડે અમે ત્યાં ગયા અને એમનાથી મુલાકાત થઈ, ત્યાં કચ્છના પટેલ લોકો, અને એમને કોઈ એન્જિનિયર સાથે, જે બધા ત્યાં આર્કિટેક્ટ એન્જિનિયર કહીએ કામ લેતા હોય, તો એમના સાથે મુલાકાત થઈ, અને ત્યારે એક નાનું 2500 રૂપિયાનું અમને પહેલું મજૂરી કામ મળેલું, જે અમારા માટે બહુ એક મોટી તક, અને અમારા માટે એ સમયમાં 2500 રૂપિયાનું 25-26 વર્ષ પહેલા 2500 રૂપિયાની મજૂરી કામ, એ પણ અમારા માટે બહુ મોટું. આ તમે 2001-2 ની વાત કરી, 2001 ની વાત કરી, અને 2026 સુધી આપણે આવીએ, 2001 થી 26 સુધી પાછા આવીએ, તો તમારો બિગેસ્ટ કોન્ટ્રાક્ટ હજી સુધી શું રહ્યો છે? અમારું મોટું જે કહીએ તો 45 થી 50 કરોડના એક સિંગલ પ્રોજેક્ટ અમે આજે ડિલિવર ઓન ટાઈમ વિથ ક્વોલિટી સાથે કર્યા છે. અને એમાં કહીએ તો અલગ અલગ MNC અને દુનિયાની, દેશ અને દુનિયાની મોટી કંપનીઓ કહીએ તો પહેલા તો હું હંમેશા પ્રથમ આપણા દેશને જે છે, હંમેશા જે ભાવ હોય એક પોતાના વતન અને પોતાના રાષ્ટ્ર દેશ પ્રત્યે, તો પહેલા હું આપણા દેશની મોટી જે કંપનીઓ કહીએ, આપણે રિલાયન્સ છે, અદાણી છે, વિપ્રો છે, ઇન્ફોસિસ છે, તો એમની સાથે પણ અમે જોડાણા અને એમની સાથે એસોસિએશન થયું. પછી મલ્ટીનેશનલ કંપની કહીએ તો માઇક્રોસોફ્ટ, ગૂગલ, ઇન્ટેલ છે, તેના સિવાય HSBC બેંક છે, મલ્ટી ડેશ બેંક છે, અને HDFC બેંક છે, રોલ્સ રોય કંપનીઓ છે, લોવેસ છે, કિન્ડલ છે, એના સિવાય કહું તો કેરલોન છે, અને અનેક ટાઈપની મલ્ટીનેશનલ કંપનીઓ સાથે પણ અમે સારા મોટા લેક્સ ઓફ સ્ક્વેર ફૂટમાં, લાખો સ્ક્વેર ફૂટમાં અમે પ્રોજેક્ટ એમના ઓન ટાઈમ વિથ ડિલિવરી ઓન ટાઈમ ક્વોલિટી કમ્પ્લીશન સાથે કરેલ છે. જ્યારે આપણે આટલું હાઈ લેવલનું કહેવાય ઉચ્ચ કક્ષાનું કામ આપણે જ્યારે કરીએ છીએ, ત્યારે જરૂરી છે કે આપણા બિઝનેસમાં આપણે સિદ્ધાંતોને પણ જાળવીએ.
તો જીવનમાં એવો કોઈ પોઈન્ટ આવ્યો છે કે તમને કોઈ બહુ મોટી ડીલ જતી કરી દેવી પડી હોય કારણ કે એ તમારા સિદ્ધાંતો સાથે બંધબેસતી નહોતી, એવો કોઈ કિસ્સો ખરો? હાજી, એવા હું કહું તો અમુક જે કંપની કરીને જે હેલ્થ કેરમાં છે, અને એમનું જે કાંઈ અમારી જે કંપનીના પ્રિન્સિપલ છે, પર્સનલ પ્રિન્સિપલ સિદ્ધાંતો છે, મૂલ્ય છે, અને એ કંપનીના જે તે સમયમાં એ અમારી સાથે અમારા મૂલ્ય સિદ્ધાંતો અને બેસિક અમારા એથિક પ્રિન્સિપલ છે એની સાથે સેટ ન થયું, તો ત્યારે અમે મોટા 12.5 કરોડનું મિનિટોમાં અમે ડિસિઝન લીધું કે અમારે પ્રોજેક્ટ નથી લેવું. એવા ઘણા જે છે કે જે અમારા કંપનીના પ્રિન્સિપલ, પર્સનલ એથિક અને અમારા જે સિદ્ધાંત છે, એક સિન્સિયરિટી, હોનેસ્ટી, ઈમાનદારી અમે છીએ, એની સાથે અમારા સાથે એવા જ લોકો સાથે, એવા જ કંપનીઓ સાથે અમે કામ કરવા માટે ઉત્કૃષ્ટતા અને આગ્રહ રાખતા હોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આટલો સફળ થઈ જાય કે જે ઇન્ટરનેશનલ કંપની સાથે ડીલ કરી રહ્યો છે, તો ઘણીવાર આપણે એવું પણ જોઈ રહ્યા છીએ કે ઘણીવાર આપણે ઘણી બધી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે, અને ક્યારેક એવું થતું હોય છે કે આપણે આપણા સિદ્ધાંતોને છોડવા પડતા હોય છે. તમારા જીવનના એવા કયા સિદ્ધાંતો છે, કોઈ પણ 3 સિદ્ધાંતો કે જે તમે તમારા છેલ્લા શ્વાસ સુધી ક્યારે પણ તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરો, કે આ સિદ્ધાંતો મારા છે જ ને હંમેશા રહેશે? આપણે સિદ્ધાંતો કોઈ પણ મનુષ્ય માટે, કોઈ પણ વ્યક્તિ માટે મૂળભૂત જે ફંડામેન્ટલ કહીએ અને મૂળિયા કહીએ, તો જે પણ વિકાસ માટેના છે એ દરેકના જીવનમાં સિદ્ધાંતો હોય જ છે અને હોવા જોઈએ, એવું મારું માનવું છે, એવું પર્સનલ મારું બિલીવ છે. અને જે એમાં જો સિદ્ધાંત હોય અને સિદ્ધાંત ઉપર તમે એ પગથિયા છે જીવનના માણસને આગળ જવા માટે, એ મૂલ્ય સિદ્ધાંતો ઉપર આપણે પોતપોતાના અલગ, બધા વ્યક્તિના અલગ અલગ સિદ્ધાંતો હોય. એમાં હું મારા જે કહીશ તો ક્યારે પણ હંમેશા બને એટલું ઈમાનદારીથી આપણે કોઈ પણ વ્યક્તિ, કંપની સાથે, માણસ સાથે વ્યવહાર કરવું. સિન્સિયરિટી, એકદમ ધ્યેય અને નિષ્ઠાપૂર્વક કામ કરવું. ક્યારે કોઈ સાથે કામમાં, ધંધામાં ખોટું કે ગડબડ કરવી નહીં, અને ઉચ્ચ કક્ષાનું ક્વોલિટી અને પ્રોડક્શન આપવું. આ 3 વસ્તુઓ, અને બેસ્ટ પ્રાઇસ, વર્કમેનશીપ એટલે ક્વોલિટી વર્ક, અને ત્રીજો ડિલિવરી ઓન ટાઈમ. આ જે અમુક જે વસ્તુઓ છે એ તમને, મને કે જે તે લોકોને આગળ લઈ જવા માટે હંમેશા ઉચ્ચ પગથિયા છે, એવું મારું માનવું છે. વ્યક્તિ એટલો સક્સેસફુલ થાય તો એના પર સૌથી મોટો ખતરો કેવો આવી જાય? મોટો ખતરો, જ્યાં તમે જે તે જગ્યા ઉપર પહોંચ્યા એને પછી એ સ્ટેજ ઉપર જાળવી રાખવું અથવા એનાથી ઉપર જવું, એ દરેક કોઈ પણ બિઝનેસમેન હોય એના માટે એક ચુનૌતીરૂપ હોય છે, અથવા ખતરો કહીએ કે એને ચુનૌતી કહીએ, કે જ્યાં પહોંચ્યા એનાથી ક્યારે પણ ઉપર જવું, નીચે ના આવું. બીજું, જ્યારે ઉપર માણસ પહોંચે છે, જે પણ પોતાના કોઈ પણ ક્ષેત્રમાં, પછી ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, પ્રોફેશનલ ધંધો હોય, કે પછી સર્વિસ કરતા હોય, એક સ્ટેજ ઉપર પહોંચે એટલે માણસો, લોકો નિંદા ટીકા કરે, એક જુએ, એ પણ ખરું. એક સ્ટેજ ઉપર પહોંચે એનાથી ઉપર જવું, એને જાળવી રાખવું. અને ત્રીજો, આ પહોંચ્યા એટલે કોઈ પણ જાતનું અભિમાન ના આવે. અભિમાન આવે એટલે માણસ પડવાનું મોટામાં મોટો ખતરો છે. તમારી સફર લગભગ જોવા જાવ તો 25-26 વર્ષની સફર કહી શકાય છે. જી હાજી. તો એ તો શક્ય નથી કે આટલા વર્ષોમાં તમારાથી કોઈ ભૂલ ન થઈ હોય. તો કોઈ એક ભૂલ યાદ તમને આવે છે કે એ ભૂલ તો બહુ ખરાબ અને બહુ ખોટી ભૂલ થઈ ગઈ હતી? હાજી, બિલકુલ. ઇન્ડિયાની મોટી હેલ્થ કેરમાં આજે જે કહેવાય મણિપાલ ગ્રુપ, એ સમયના જે તે ડાયરેક્ટર હતા, એમની સાથે ડીલિંગ કરતા ફાઇનલાઇઝેશન મિટિંગ હતી, અને એ ઈચ્છતા હતા કે આઉટ ઓફ 7 કંપનીઓને ટેન્ડર આવેલા, એમાં 7 કંપનીઓમાંથી પ્રિફરેશન ઓનલી 2 કંપનીઓને 7માંથી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા. 5 કંપનીઓ સાઈડમાં રહી ગઈ. એમાં વન ઓફ ધ વૈભવ ઇન્ટરડેકોર પણ હતી. અને એમની સાથે ત્યારે જે એમની અપેક્ષાઓ હતી, એમની મહત્વાકાંક્ષાઓ હતી, જે રીતે સમયમાં કરું, અને જે એ લોકો પ્રાઇસ કે કમર્શિયલ પૂછી રહ્યા હતા, તો એ સમયે જે નિર્ણય લેવાનું હતું કે મારા પોતાના એક કહીએ નિર્ણય લેવામાં કાંઈક જે એ લોકો ઈચ્છી રહ્યા હતા એનાથી વિરુદ્ધ લીધા હોય, તો એ આજે પણ શીખ છે
કે ક્લાયન્ટ સાથે આપણે બને એટલું આપણે નમ્રતાથી પેશાવું અને પોતાના ઈગો રીતે કે હું કહું આ રીતે જ થવું જોઈએ કે આ જ પ્રાઇઝ મળે કે આ રીતે ડીલ થાય કે આ સમય એ ત્યારે મને મોટી શીખ મારા જીવન માટે મળી. આટલી ઉચ્ચ પદવી ઉપર પહોંચવું એના માટે લોકોને ઘણી બધી કિંમત ચૂકવવી પડતી હોય છે. તો તમે કોઈ એવી કિંમત ચૂકવી છે કે જે આજે પણ ઘણા લોકોને ખબર નથી? ઇવન તમારા ફેમિલીમાંથી પણ કોઈકને કદાચ ખબર ન હોય કે ધીરજભાઈ અત્યારે જ્યાં છે ત્યાં પહોંચવા માટે આ વસ્તુનો ત્યાગ કરેલો છે એમ. એવી કોઈ વસ્તુ જે છે કે જે બલિદાન વિશે આજે આખી દુનિયાને ખબર નથી. જે આપણે બલિદાન સેક્રિફાઈસ કહીએ તો દરેક મનુષ્યને બધી વસ્તુ એક સાથે એક સમયમાં મળી શકતી નથી. કાંઈ ને કંઈ વસ્તુ જતી કરવું પડે છે જીવનમાં, અને થતું હોય જાણે અનજાણે. બધા સાથે સમય એક સરખો છે. 24 કલાકમાં આપણે મનુષ્ય 8, 10, 12 કે કદાચ બહુ હોય તો 14 કલાક કામ કરી શકે. એ સમયમાં અંદર આપણે સમય એટલું જ નિશ્ચિત છે બધા માટે. એમાં આપણે બધી વસ્તુઓને આપણે એક મેનેજ કરવું, અથવા બધા મનુષ્યના જે રોલ છે, પિતાનો, પુત્રનો, એમડીનો, કોઈ પ્રમુખનો, કોઈ લીડરનો, કાકા મામા, જે પણ કંઈ જીવનમાં રોલ છે, મનુષ્ય દરેક પોતાની રીતે પોતાની આવડત પ્રમાણે પ્રયાસ કરતો હોય. પણ છતાં બધી વસ્તુ જ્યારે તમે એક સાથે, મેં પહેલા પણ કીધું 8-10 કલાક છે, એમાં બધી વસ્તુ આપણે મેનેજ કરી અને એની સાથે આપણે બેલેન્સ રાખવી, તો એમાં ક્યારેક કોઈ ચોક્કસ આપણે ચૂક થાય જ. અને મને લાગે છે કે કદાચ મારા માટે સેક્રિફાઈસ જે જોઈએ એટલું સમય આપણે આપવું પડે ફેમિલી સાથે જે તે સમયમાં, એ નથી આપી શક્યા એવું મને લાગે છે. હવે ધીરજભાઈ, હું એક શિક્ષક છું અને શિક્ષક તરીકે અમુક પ્રશ્ન મને મારા વિદ્યાર્થીઓ તરફથી તમને પૂછવાના છે. મેં અમુક પ્રશ્ન એમને કીધા હતા પૂછવાના, તેમણે મને અમુક પ્રશ્નો પૂછ્યા છે. હવે વિદ્યાર્થીઓની એજ જે છે એ સમજી લો ને કે 14 વર્ષથી કરીને 24 વર્ષ સુધીની છે. એટલે પ્રશ્નની ઉંમર 14 વર્ષની પણ હશે, એમાં તમને હસવું આવી શકે છે કદાચ, બરાબર છે. અને 24 વર્ષના થોડાક મેચ્યોર પ્રશ્નો પણ હશે એમાં. હાજી. એમાંથી એક પ્રશ્ન એવો આવ્યો છે કે તમે જ્યારે તમારી કંપનીમાં કોઈ વ્યક્તિને જોબ આપો છો ત્યારે તમે માર્કશીટ જોવો છો કે માણસ જોવો છો? હંમેશા આપણે ગુણવત્તા જે મુખ્યત્વ હોય છે, એટલે માણસનું વ્યક્તિત્વ કહીશ, અને એનું વલણ ભલે ને નાનું હોય કે મોટું. તો જ્યારે માણસ કોઈ પણ ઇન્ટરવ્યૂ માટે આવે કે કોઈ કામની અરજી લઈને આવે, તો એમાં આપણે એનું જે વલણ છે, એટીટ્યુડ, એ મહત્વનું હોય છે. જો તમારું કે કોઈ પણ મનુષ્યનું, કોઈ પણ છોકરાનું, કે કોઈ પણ આપણે કેન્ડિડેટ કહીએ કામ માટે આવે, તો એનું જો અગર એટીટ્યુડ વલણ હશે બરાબર, તો પછી બીજું જે બધું શીખવાનું છે એ કંપની એને શીખવાડી દેશે. એના જે પણ સિનિયર લોકો છે એ કંપનીમાં, જે તે કંપનીમાં, તો લીડરો છે એ એને 2-4 મહિનામાં, 6 મહિનામાં ટ્રેન કરી શકશે. પણ માર્કશીટ કરતા મારું માનવું છે કે માર્ક્સ કરતા માણસનું મૂલ્યતા અથવા ગુણવત્તા એ જે છે આગળ એને લઈ જાય છે, અને એના ઉપર અમે કામ આપીએ. હું પણ મારા વિદ્યાર્થીઓને હંમેશા એ વાત કહેતો હોઉં છું કે માર્કશીટ જરૂરી છે, કારણ કે અમુક જગ્યાએ શું છે કે એ તમારું એન્ટ્રન્સ તૈયાર થઈ જાય છે કે જો આટલા પર્સન્ટેજ હશે તો તમે આની અંદર જઈ શકો, પહોંચી શકશો. હા, પણ અંદર ગયા પછી માર્કશીટ સાઈડમાં મૂકી દેવામાં આવે છે. બરાબર છે. અને પછી જે છે એ 1-on-1 જે છે થાય છે, તેમાં ક્યાંય તમને માર્કશીટ કામે નથી લાગતી. સેકન્ડ જે છે ક્વેશ્ચન એ એવો આવ્યો છે કે તમારી સફળતા પાછળ એવી કોઈ કુશળતા છુપાયેલી છે કે જે તમે ચોપડીઓમાંથી કે ભણવાથી ન શીખ્યા હો, જે તમને એક્સપિરિયન્સથી જ આવી હોય? દીર્ઘદ્રષ્ટિ હંમેશા વ્યક્તિની આગળ લઈ જવા માટેની એક મૂલ્ય છે કે જે આપણે ક્યાં પણ સ્કૂલ કે બહારથી શીખી શકતા નથી, પણ એ અંદરથી જ જે આપણે મળે છે અને આવે છે. અલગ અલગ કોઈ પણ ગુણવત્તાના ઘણા પ્રકાર છે. હું ઘણીવાર લોકોને કહેતો હું કે તમે માનો કે 100%, 100 એટલે હું અહીંયા ખાલી 10%નું કેટેગરીમાં મૂકું છું, સંખ્યામાં મૂકું છું. 10માંથી માણસ કદાચ 6 કે 7 વસ્તુઓમાં કે પોઈન્ટમાં પારંગત હોય, જે પણ એવા 3 કોઈ પણ જે છે વસ્તુ ગુણવત્તા છે એ હંમેશા માણસને નીચે ખેંચતી હોય. પછી 3 હમણાં આપણે કદાચ બોલવામાં ચપળતા હોય, ભણવામાં સારું હોય, કમ્પ્યુટરમાં સ્કિલ ડેવલપમેન્ટ સારું હોય, કામ કરવાનું જુસ્સો હોય, હિંમત હોય, આત્મવિશ્વાસ હોય,
અને સાથે કરી ચૂકવાનું એક આયોજન પ્રયોજન હોય. એની સાથે ત્રણ વસ્તુઓ ક્યાં ને ક્યાં કોઈ એની સામે આપણે વિરોધમાં જઈએ તો કોઈ માણસ આળસી લેઝી હોય, કોઈ પછી કરશું એવું હોય, કોઈ આજે વિચારે છે અને કાલે જે છે 4 મહિનામાં 2 કે 6 મહિનામાં પાછો વિચાર બદલી નાખે છે, અને કોઈ વાતમાં બીજાથી કેવી રીતે વર્તન કરવું, બિહેવિયર, વલણ એ મહત્વના ક્યાં ઘટતા હોય, ક્યાં ઈગો હું કહું એ સાચો, એ મનુષ્યને જો પછાડતો હોય, મનુષ્યને ડર જીવનમાં આગળ આવવા ન દેતો હોય, તો મનુષ્યનો હું પણ છે, ઈગો છે, એ એનો બહુ મોટો રૂકાવટ છે, એનો શત્રુ છે. તો આવામાં જે હું કહીશ તો સારી રહસ્ય કે સફળતા માટેની સ્કૂલ કે ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાંથી નથી મળતી, પણ પોતાની અંદર જે અમુક સ્કિલ અને એક ખૂબીઓ જે હોય, ગુણો હોય, એમાં દીર્ઘદ્રષ્ટિ આગળ ક્યાં આપણે 2 વર્ષ 5 વર્ષમાં ક્યાં જવું છે, અને એનાથી 5 વર્ષે પહોંચ્યા હવે ક્યાં જવું છે, એને આપણે દીર્ઘદ્રષ્ટિ કહીએ. એ આપણે મને લાગે છે મારા જીવનમાં આગળ આવવા માટે બહુ સફળતાપૂર્વક રહી છે. વિદ્યાર્થીઓના અમુક છે પ્રશ્ન, પણ હું મારા વિદ્યાર્થીઓ વતી એક પ્રશ્ન તમને પૂછવા ઈચ્છું છું કે ઘણા બધા જોઈએ છે તો જે આજની યંગ જનરેશન છે ને, એમનામાં પેશન્સ નથી. એમને આજે ઉઠવું છે ને કાલે સફળ થઈ જવું છે. તમારી આખી જે જર્ની છે એ 25-26 વર્ષની છે. જી. તો જીવનમાં પેશન્સ કેમ લાવવો, અને એ જો આવી જશે તો તમને કેટલા ફાયદા થશે, એના વિશે તમારું શું કહેવું? મુખ્યત્વે બહુ તમારું એકદમ સારું પ્રશ્ન છે, અને દરેક હું કહું એમ નહીં, આપણા બધા વડીલો, મહાપુરુષો, આધ્યાત્મિક રીતે પણ અગર આપણે થોડું વર્ણવીએ એની સાથે, તો મહાપુરુષો આપણે શીખવે છે, જે પણ કંઈ પણ જીવનમાં મહાપુરુષોએ જીવનમાં પ્રાપ્તિ કરી અને સિદ્ધિઓ કરી, તો એમણે પોતે પહેલા પ્રાપ્ત કર્યું એટલે દુનિયા એમની સાંભળે છે. તો એમણે પ્રાપ્ત કરવા માટે ખૂબ પુરુષાર્થ કર્યું. તો એના માટે 2 વસ્તુ છે, એક આપણું શારીરિક સ્વાસ્થ્ય અને મન. જો તમારું અને મારું મન પર નિયંત્રણ હશે તો આપણે પેશન કે આપણે કહીએ કે ધૈર્ય, ધીરજ એ રાખવું આપણે જીવનમાં, કારણ કે ઘટનાઓ પરિસ્થિતિ આવે અને જે પણ સમય બધી આપણી સ્થિતિઓ આપણા મનુષ્યના ઈચ્છા મુજબ નથી હોતી. સમય અનુસાર પ્લસ માઇનસ ઉતાર ચઢાવ આ જીવનનું ક્રમાંક છે, અને એમાં બધાને આવે છે આજે કાલે. તો એ સમયે આપણે ધૈર્ય રાખવું, અને જે પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણે અમુક સમય અને એનો યોગ સંજોગ હોય છે. એના માટે આપણે આવીએ તો મુખ્યત્વે એક આપણા મન ઉપર કંટ્રોલ રાખવા માટે આપણે 10-15 મિનિટ જે પણ તમને ધ્યાન, યોગ જે પણ આવે છે, શાસ્ત્રો આપણા કહે છે, તો ધ્યાન યોગ કરવું, તેનાથી આપણું મન એકદમ સંતુલિત રહેશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમારું ને મારું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે આખો દિવસ સવારથી સાંજ સુધી પૂર્ણ રીતે સકારાત્મક, પોઝિટિવ અને એનર્જેટિક કામ કરી શકશું. અને જો આપણે જે ઈચ્છીએ છીએ એ આપણે પોઝિટિવ થિંકિંગથી જ્યારે આપણે કામ કરશું અને એની સાથે આપણું ઉર્જા સાથે પૂરા દિવસમાં કામ કરશું, તો આપણે કામ કરવામાં રુચિ રહેશે, અને કદાચ સમય આપણે વધારે પણ આપણે એ વસ્તુને પ્રાપ્ત કરવામાં લાગશે, તો આપણે એના માટે પેશનથી, આપણે ધૈર્યથી પાર પડી શકશું. બહુ સરસ વાત કરી તમે કે જે આપણામાં પેશન્સ છે ને, એ પેશન્સ આવી જાય તો પછી સફળતા દૂર નથી, પણ પેશન્સ ન હોય તો સફળતા હંમેશા આપણે દૂર રહે છે. દૂર આપણાથી કેવા રહે છે એમ. બીજો એક પ્રશ્ન ઉભો એ થાય છે કે ઘણા વિદ્યાર્થીઓ જ્યારે જીવનમાં એકવાર ફેલ થાય ને તો પોતાની જાતને એક ફેલિયર સમજી લેતા હોય છે, ને પછી એ એમ સમજે છે કે હું બહુ કોઈ કામનો વ્યક્તિ નથી, મારાથી આ તો નથી જ થવાનું. એ સક્સેસફુલ થવાની કેપેબિલિટી ધરાવે છે, છતાં પણ એવું એ ક્યાંક મનમાં ધારી અને ઊભી જાય છે કે હવે હું સક્સેસ નહીં થાઉં. તો એવા લોકોને, એવા છોકરાઓને, વિદ્યાર્થીઓને જો આપણે મોટિવેટ કરવા છે તો શું કહીને એમને કરી શકાય મોટિવેટ? એમ આપણે સામે તો રોજ ટીવીઓમાં આપણે એમાં મેચ ચાલતી હોય, ભલે સચિન તેંડુલકર આટલા આપણે ક્રિકેટના આપણે બાદશાહ કહીએ કે એને ભગવાન કહીએ, એ પણ ઘણીવાર પીચ ઉપર આવ્યા તો ક્યારેક 0 થી 0 પણ આપણે આઉટ થતા હોય. મારું માનવું છે કે સફળ કરતા જે ફેલ શેના માટે થયા એ મૂલ્યાંકન એનાલાઇઝ કરવામાં આવે તો સફળતા આપણે જરૂર મળે છે. અને પહેલા પણ કીધું કે ઉતાર અને ચઢાવ જીવનનું ક્રમાંક છે, અને સમયનું પરિવર્તન એ આપણે શીખવાડે છે. એટલે આપણે જ્યાં આપણે નિષ્ફળ થયા
તો એમ માનવાનું છે કે આપણા માટે હજી આગળ સફળતા આપણી રાહ જોઈ રહી છે. એટલે કોઈ પણ સમય નિષ્ફળતા અને હાર અને જીત એ બે જીવનના ત્રાજવા છે, એ રહેવાના. ટેસ્લાના એમડીની એક નાનું દ્રષ્ટાંત આપીશ. તો જ્યારે એમણે શરૂઆત કરી ત્યારે પેપલ કંપનીને એમણે શરૂઆત પછી થઈ, પણ એના મનમાં હતું કે કંઈક એક નવી ટેકનોલોજી, એવી કાર બનાવીએ, એવી કંઈક સેટેલાઇટ બનાવીએ જે ગ્રહ ઉપર પહોંચી શકે અને ત્યાંથી આપણે દુનિયાની બધી માહિતી પૂરા બ્રહ્માંડની કરી શકીએ. તો એમનું એક લગન, જોશ અને હિંમતની વાત કરીએ તો એમણે પોતાની જે પહેલા પેપલ અને વગેરે 2-3 જાતની એમણે કંપનીઓ ઊભી કરેલી, તો એમાં એમણે અસફળતા ઘણી આવી. તો એમણે એમાં હજારો કરોડ રૂપિયા નાખ્યા પણ સક્સેસ ન થયા. બીજી વાર હવે જે એમની પાસે હતા એ હજારો કરોડ નાખી દીધા. બીજી વાર એમણે જે કંપની હતી એ કંપનીના જે પણ પૈસા 2-3 કંપનીઓ હતા એ બધું બિઝનેસમાંથી કાઢીને ફરી એના ઉપર રિસર્ચ R&D કરી, અને R&D કર્યા છતાં પણ એમણે બીજી વાર પણ સફળ ન થયા. ત્યાં સુધી એમની બધી જે પણ વેલ્થ જે કહીએ એમની હતી એ બધી આપણે સંપત્તિ પૂર્ણ રીતે સંપન્ન કે ખલાસ થઈ ગઈ. છતાં એ થોડો સમય રૂક્યા અને હજી પણ હિંમત હાર્યા નહીં, અને એમણે અમેરિકન ગવર્મેન્ટ પાસે રિક્વેસ્ટ કરી કે હું આટલા સુંદર પ્રોજેક્ટમાં પહોંચ્યો છું, લગભગ 70-80% પહોંચ્યો છું, હવે મારે 30% જે પાર પડવું છે આના ઉપર રિસર્ચ અને R&D કરી અને જે હું આ દુનિયાની કંપનીઓને મોટા સ્તર ઉપર હું લાવી શકીશ. એવી જ એમની એક વિલ પાવર અને નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસ હતો કે હજી પણ મારી પાસે કાંઈ નહીં, પણ હું લાખો કરોડો રૂપિયા હું લોન લઈ અને પાછો એમાં સક્સેસ થઈશ. કંપનીએ એમને અમેરિકન ગવર્મેન્ટે કીધું કે અમારા પ્રોજેક્ટ છે લગભગ 3 થી 5 વર્ષ સુધી આ લાગે, જે અમે સફળતા પૂર્ણ કરશું. તો એમણે 5 કીધું, પણ 3 વર્ષમાં જે પાછા એ વ્યક્તિ કને કાંઈ નહોતું, બિલકુલ જે કહીએ ઝીરો ઉપર આવી ગયા. અને એમાં પાછો એમણે ગવર્મેન્ટથી લોન લઈ અને આજે જે રિસર્ચ કરી અને જે પણ એમને એનાલાઇઝ કરી, જે પણ એમને આગળ વધવું હતું એ રીતે ટેકનોલોજીમાં રાત દિવસ. અને ત્યારે એ સમયે ત્રીજો તબક્કો કહું છું, ત્યારે એમના સ્ટાફ જે છે એમનો જે જન્મદિવસ હતો તો એમની સાથે જે ટીમ હતી, અને જન્મદિવસ સાંજે આપણે 6 વાગે યુઝલી સાંજે જતા ટાઈમે બધું સ્ટાફ જાય, ત્યારે 6 વાગ્યાના ત્યાંના જે પણ ટાઈમ હોય 5:30-6 વાગે એમનું સેલિબ્રેશન થાય. તો એ વ્યક્તિ માર્ક્સ કાર્લન જે છે ભૂલી ગયા કે આજે મારે બર્થડે છે અને પૂરી મારી ટીમ, અને 12 વાગે એમણે લેબમાંથી રાત્રે આવ્યા બારે, ત્યાં સુધી એમનો સ્ટાફ વેઇટ કરતો હતો. આવી ઝંખના, આવી હિંમત અને આવું જુનૂન સાથે એમણે એ ત્રીજા જે પીરિયડ કહું છું એમાં એમને સફળતા, અને આજે ટેસ્લા દુનિયાને ખબર છે, આખી દુનિયામાં એટલું વિશ્વવિખ્યાત અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તમારું વાંચન બહુ સરસ લાગે છે. તે પ્રમાણે તમે જે બધા એક્ઝામ્પલ્સ આપો છો એ પ્રમાણે કહી શકાય કે તમારું રિસર્ચ બહુ સરસ છે, વાંચન બહુ સરસ છે. હમણાં છેલ્લે કઈ બુક વાંચી તમે? ગૌતમભાઈ અદાણીની છેલ્લી જે જીવન યાત્રા, કે આજે એમણે પણ શૂન્યમાંથી સર્જન કર્યું અને અદાણી ગ્રુપ આજે બિગ એમ્પાયર, જે માત્ર 25 વર્ષની અંદર. તો આવા અનેક દેશમાં આપણા એક મહારથીઓ છે, અને જે એમને આપણે ઘણીવાર નજદીકથી પણ આપણે જોવા મળ્યા છે. હું કહીશ કે ઇન્ફોસિસના જે તે XMD ST સિબુલાલ જે છે એમની સાથે અમે વર્ષોથી આજે છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા છીએ. નંદન નીલકણી ચેરમેન છે, એમની સાથે. એવી રીતે અમે કહીએ કે રાજેશ એક્સપોર્ટ લિમિટેડના જે છે મહેતા ફેમિલી, એમની સાથે પણ અમે ઘણીવાર નજદીકથી જાણવા, શીખવા, કામ કરવા મળેલ છે. આવા અનેક મહારથીઓ સાથે નજીકમાં અમને કામ પણ કરવાનું મોકો મળ્યું, શીખવાનું. અને એવા મહાનુભાવો થયા જે તે વિષયમાં, એમના આપણે પુસ્તકો અને એમનાથી આપણે જ્ઞાન હંમેશા જીવનમાં શીખતું રહેવું એ મહત્વ છે. જે ગમે ત્યાં પહોંચીએ હંમેશા ડાઉન ટુ અર્થ રહેવું, પોતાની માતૃભૂમિ સાથે રહેવું, અને બીજા લોકોથી
આપણે શીખતા રહેવું. નરેન્દ્ર મોદી આપણે દુનિયામાં જેનો આજે ડંકો પડી રહ્યો છે, આપણા દેશના લાડીલા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી, તો એમણે કીધું કે ફર્સ્ટ ટાઈમ એમણે જીત્યા અને ભારતના વડાપ્રધાન બન્યા અને વિદેશમાં ગયા હતા, તો એને પણ ત્યારે લગભગ 4-5 વર્ષ થઈ ગયા હતા એમનું. તો એમણે કીધું કે આજે પણ હું વડાપ્રધાન શું કરે અને શું કરી શકે એના માટે હું આજે પણ શીખી રહ્યો છું. તો આવા મહાન અનુભવો, જેને કહીએ કે જેને દેશ અને દુનિયા પૂજે છે અને એમનું રિસ્પેક્ટ આપે છે અને એમનાથી ઘણી પ્રેરણા લે છે અને એમનું અચીવ કરેલ છે જીવનમાં અને રાષ્ટ્ર માટે કંઈક કરી ચૂક્યા છે, તો એવા મહાન લોકો આપણે એમ કહેતા હોય કે હું કંઈક શીખી રહ્યો છું, તો આપણે તો એમની સામે શૂન્ય છીએ. તો આવી જો આપણા સોચ અને પોઝિટિવનેસ અને આપણે જો નિર્મળતા રહેશે તો આપણે જીવનના સિદ્ધાંતો અને જે છે એનાથી આગળ વધારે આપણે જઈ શકીએ એવું મારું માનવું. આટલું મોટું એમ્પાયર હોવા છતાં પણ તમે દેશ દુનિયામાં શું ચાલે છે એની બધી ખબર રાખો છો. એક વાત મને તમને એ પૂછવી છે કે આટલા બધા વચ્ચે તમે કામ કરો છો, રિસર્ચ કરો છો, ફેમિલીને ટાઈમ આપો છો, આ બધા વચ્ચે તમારું ડેલી રૂટીન શું હોય છે? બેડ ટુ બેડ તમારો આખો દિવસ કેવો હોય? જે ડેલી રૂટીન 6 વાગે ઉઠવાનું અને 6 વાગે ઉઠી કલાકવાર પોતાના સ્વ માટે સમય આપવું. મેં પહેલા પણ કીધું કે ધ્યાન, યોગા, મેડિટેશન, કોઈ વોકિંગ કરે, જે પણ વ્યક્તિને જે કંઈ ઇન્ટરેસ્ટ છે, કોઈને બેડમિન્ટન રમવું હોય, કોઈને વોકિંગ કરવું હોય, કોઈને દોડવું હોય, કે ધ્યાન યોગા કરે, તો આપણે એ જે સવારના તમે અને હું પોતાના શરીર અને મનને જે પૂર્ણ રિચાર્જ કરી લઈએ, તો આખો દિવસ પછીની જે આપણે સ્કેડ્યુલ છે અને સવારથી 6 થી કલાકવાર જે પોતાને આપવું, પછી આપણે એના કલાકવાર જે પણ આપણી દિનચર્યા ડેલી હોય કરી 8-8:30 વાગે નાસ્તો કરી અને પછી ડ્યુટીએ ઓફિસે જવું અને ત્યારથી કરીને રાતના 8-8:30, એટલે લગભગ 12 કલાક આપણે દિવસમાં એવરેજ 10 થી 12 કલાક રોજ કામ કરવું એ નિત્ય સ્કેડ્યુલ છે. અને એમાં પણ રોજનું રોજ સમયમાં શું કરવું એ ટાસ્ક હોય, એ કામની લિસ્ટ હોય કે આજે 10 કે 12 કલાક છે, એમાં શું કામ કરશું, કોની સાથે મીટિંગ કરશું, સ્ટાફ સાથે, ટીમવર્ક સાથે આપણે કઈ રીતે કરવું. તો આ સ્કેડ્યુલ જે છે, ટાઈમ મેનેજમેન્ટ, એ મનુષ્ય માટે, વ્યક્તિ માટે એક મોટું પાયાનું આપણે પગથિયું છે એવું મારું માનવું છે. તમે એમ કહી શકો કે જો તમે આ ગામ ન છોડ્યું હોત કે તમારું ઘર ન છોડ્યું હોત તો તમે એટલા આગળ ન જઈ શક્યા હોત? સાચી વાત છે, બિલકુલ તમારું કહેવાનું. કારણ કે કાંઈક પ્રાપ્તિ માટે કાંઈક મૂકવું પડે છે. પહેલા આપણે વાત કરી કે સેક્રિફાઈસ, જેમ અમુક સમય એટલું છે એમાં બધી વસ્તુઓ આપણે ન મળી શકે, એટલે કાંઈક વસ્તુ ગુમાવો તો કાંઈક આપણે શ્વાસ પણ એક મૂકીએ તો બીજો શ્વાસ લઈએ, બધાને ખ્યાલ છે. જ્યારે અહીંયાથી કચ્છ મૂક્યું ત્યારે આપણે આ જગ્યા હાસિલ કરી. તો પોતાના જીવનમાં કાંઈક સેક્રિફાઈસ કરવું પડે. અમુક જે પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટેડ અને રુચિના વિષયો હતા એ જે તે સમય કરતા આજે એ સમય પોતાને પણ આપી શકતા નથી, એટલે કે એ બલિદાન એનું આપવું પડે છે. આજના સમયમાં ઘણા બધા એવા યુવાનો છે કે એમને પોતાના ઘરથી અને ગામથી એટલી માયા થઈ ગઈ છે, કહેવાય ને, કે એટલા એ લોકોની અંદર ગૂંથાઈ ગયા છે કે એ લોકોમાં પોટેન્શિયલ છે, એ લોકો કરી શકે છે, એમાં ક્ષમતા છે, પણ ઘર અને ગામ એમને છોડવું નથી, પોતાનું શહેર એમને છોડવું નથી, માટે એ લોકો ત્યાં જ સ્ટક થઈને રહી જાય છે. તો એવા યુવાનોને તમે શું સલાહ આપવા ઈચ્છો છો? હું કહીશ કે બેલેન્સ, પોતાનું પર્સનલ લાઈફ, ફેમિલી અને પ્રોફેશનલ. એટલે જે પણ તમે સર્વિસ કરો છો, હું કંઈ કે પ્રોફેશનલ એટલે બિઝનેસ કરવું કે પોતાનું કંઈ પણ સેલ્ફ એમ્પ્લોય કહીએ અથવા સર્વિસ પણ કરી, તો એના માટે આપણે, હું એમ નહીં કહું કે પૂરો તમે પોતાનું વતન મૂકીને તમે બીજા સ્ટેટમાં આપણે સ્થાંતર થાઓ કે બીજા કન્ટ્રીમાં જાઓ. આજે ભારતમાં મેં પહેલા પણ વાત કરી કે આજે દુનિયા જુએ છે કે જે વિકસિત રાષ્ટ્ર છે અને જ્યાં પોટેન્શિયલ છે, અને આજના યુવામાં તો હું કહીશ કે અમારાથી પણ વિશેષ એમની જે સૂઝબૂઝ, ટેલેન્ટ, ટેકનોલોજી વાઇઝ અને જે એમના વિઝન છે એ ઘણું છે, પણ એના માટે કાંઈક પાછો કહીશ કે મૂકવું પડે. તો હવે આપણે એવું નથી કે પોતાનું વતન મૂકી અને તમે બીજા સ્ટેટમાં રૂપાંતર થાવ. તમે આજે કચ્છમાં કહીએ અને ગુજરાતમાં તો એટલી મોટી ઉદ્યોગો, મોટી કંપનીઓ છે, આપણે અલગ અલગ ક્ષેત્રમાં જે પણ તમે ઈચ્છો
કોઈ પણ વિષય વસ્તુમાં હેલ્થ કેર હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ઓટોમોબાઈલ હોય, ટેકનોલોજી હોય, ખનીજ હોય, ખાણો હોય, ઉદ્યોગ હોય, એનર્જી હોય, પોર્ટ હોય, તો આ બધી વસ્તુઓ આજે આપણે ઉપલબ્ધ છે. તો હવે આપણે ઘરથી એટલે ગામથી હું કહીશ એના માટે આપણે તમારું પોટેન્શિયલ છે તો આપણે આપણા બધા વડીલો કહેવત છે કે આપણે પ્યાસ તરસ લાગી હોય તો કુવા પાસે જવું પડે, કુવા આપણી પાસે નહીં ના. આવે. તો એવી રીતે આપણે જ્યાં ત્યાં બાજુમાં જે પણ 25-50 કિલોમીટર 100 કિલોમીટર હોય ત્યાં તમે જાઓ, ત્યાં સર્વિસ કરો, અઠવાડિયે 15 દિવસ 2 દિવસ ઘરે આવો, તો તમારી જે પોટેન્શિયલ છે, તમારી જે વિશ છે એને દબાવો નહીં અને એના માટે થોડુંક કમ્ફર્ટ ઝોનમાં નીકળવું જરૂર છે. જ્યાં સુધી આપણે કમ્ફર્ટ ઝોનમાં રહેશું ત્યાં સુધી જ્યાં આપણે વિકાસ કરવું છે પોતાનો એ થઈ શકશે નહીં. એટલે આજના છોકરા બધા હોશિયાર છે, જાણે છે. હું એમાં કંઈ સજેશન આપવાનું કહેતો નથી, પણ થોડુંક આપણે પોતાનું કમ્ફર્ટ ઝોન કે સર્કલ છે એમાં આપણે બહાર નીકળીએ તો આપણે જરૂર આપણા જીવનમાં જે તે વિષયમાં આપણે ઈચ્છીએ છીએ પ્રાપ્ત કરી શકીએ. હવે હજી એક પ્રશ્ન છે, એમાં થોડોક કહેવાય ને કે રોલ ચેન્જ થઈ જાય છે. તમે પણ એક પિતા છો. હવે હું તમને એક યુવાન તરીકે એવો પ્રશ્ન પૂછું કે ઘણા બધા યુવાનોની એવી સમસ્યા છે કે એ લોકો બહાર જવા ઈચ્છે છે પણ એમના માતા પિતા એમને બહાર જવા નથી દેતા. તો એવા પેરેન્ટ્સને તમે શું સંદેશો આપવા ઈચ્છો છો? આપણે હું એમ કહીશ કે તમે છોકરાને મૂકો પણ હંમેશા એમની સાથે તમે કનેક્ટ રહો. અઠવાડિયામાં 2 વખત, અઠવાડિયામાં 3 વખત કે અઠવાડિયે શું ચાલી રહ્યું છે જે આને ખબર લ્યો. આજે તો એવી ટેકનોલોજી છે આપણે વિડીયો કોલ કરી શકીએ કે માતા પિતાને પણ પોતાના છોકરા ઉપર થોડોક વિશ્વાસથી આપણે મૂકવું પડે કે એમના જીવન માટે કે આપણે ભલે જાય. અને એના માટે આપણે પહેલા જે છે એનો પાયો મજબૂત જે છે કે તું બારે ક્યાં પણ જઈશ તો એના માટે અમુક જે પોતાના સિદ્ધાંતો છે, આપણા સંસ્કરણ છે એને તું જાળવી રાખશે. કદાચ અહીંયા ઘર સાથે, ફેમિલી સાથે, પરિવાર સાથે હો કે ન હો, ગમે ત્યાં રહે, પણ આપણા જે પોતાના પર્સનલ સંસ્કાર, મૂલ્યો છે, સિદ્ધાંત છે એ આપણે રહે અને એ લઈને જો માતા પિતા એને વારસામાં આપશે સાથે બહાર જાય છે ત્યારે, અહીંયા હોય ત્યારે સ્વાભાવિક કોઈ પણ છોકરો પોતાના પરિવારના 50% જે સંસ્કરણ છે એને અનુકરણ પોતે આવી જાય છે, એને શીખવાડવું પડતું નથી. એ 50% તો અનુકરણ કરીને જ શીખી જતો હોય. હવે બારે જાય એટલે આ અનુકરણને થોડુંક 50નું કદાચ 25-30% થઈ જાય. તો એના માટે માતા પિતા અઠવાડિયે 2-3 દિવસે જે ફોનમાં રહે, આ રહે, 2-3 વર્ષની વાત છે, શીખી આવે, ભણી લે, પછી ભલે અહીંયા આવે કે પછી ત્યાં કરે. તો મારું કહેવાનું છે કે માતા પિતાને એક ફ્રીડમતા આપવી પડે. એક પ્રશ્ન બીજો એવો પણ આવે કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે લોકોનું ગામમાં અને ઘરમાં સ્ટેટસ એની ફાઇનાન્શિયલ જે હાલત છે એના ઉપરથી નક્કી થઈ જતું હોય છે. તો જ્યારે તમે ધીરજભાઈ બની અને આ ગામમાંથી ગયા અને ધીરજભાઈ મક્કડ એમડી ઓફ વૈભવ ડેકોર બનીને પાછા આવ્યા ત્યારે તમને તમારા મિત્રોમાં શું ફેરફાર દેખાડ્યો? તમે ગમે એટલા પહોંચો, તમારું વતન, તમારા મિત્રો અને સગા સંબંધીઓ એની સાથે તમારું વલણ અને તમારી આત્મીયતા, પ્રેમ ભાવ એ અલગ આપણે જોતા હોઈએ કે પોતપોતાનું વિચાર છે, પોતાની જીવનશૈલી છે, પણ જે પણ તમે જો આપણે ગમે ત્યાં જ્યાં સ્તરે પહોંચીએ છતાં આપણું જે વતન છે, આપણા મિત્રો છે એમની સાથે હંમેશા સમદ્રષ્ટિ અને એ જ આપણે પ્રેમ ભાવ, એ જ મિત્રતા રહેવી જોઈએ. અને એ મેં હજી પણ પ્રયાસ કર્યા છે કે એ આપણે જાળવી રાખવું. આજે મને સ્કૂલમાં જવાનું એક મોકો મળ્યો અને ત્યારે પણ મને સાહેબે એમણે કીધું કે 2 શબ્દ છોકરાઓને કયો, આજની સવારની જ વાત. તો એ જ કીધું કે તમારું એક લક્ષ્ય ધ્યેય નક્કી હોવું જોઈએ અને લક્ષ્ય અને ધ્યેય તમે ભલે ને તમે આજે 7મા ધોરણમાં છો, 8મામાં છો, પણ તમે શું કરવાના છો એ અત્યારથી જ તમારું લક્ષ્ય ધ્યેય હોવું જોઈએ. અને એમાં તમે અત્યારથી જ થોડું બીજ વાવશો તો તમે આગળ એમાં જઈ શકશો. તો મુદ્દો હતો કે આ ગામમાં હું કહીશ કે આજે એ જ મેં છોકરાઓને 2 શબ્દ આપ્યા કે આજે મુંબઈમાં ઘણા જે જૈનો ભાઈઓ જઈ અમારા મિત્રો અને વિકાસ કર્યો, તો આજે આવતા ભવિષ્યમાં શેરડી ગામના છોકરા કોઈ ડોક્ટર, વકીલ, એન્જિનિયર, રાજકારણમાં જાય
ક્રિકેટ સ્પર્ધામાં થાય, ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ કરે, એવી મારી હંમેશા ભગવાન પાસે પ્રાર્થના છે અને નિવેદન છે કે આગળ જતા એ જોઈશ. ગામની વાત આવી છે, મિત્રોની વાત આવી છે, તો બાળપણના કિસ્સા તો એવા હોય અમુક કે જે આપણે ગમે ત્યારે આપણે કહેવાય ને આપણે યાદ કરી તો આપને હસવું આવે અથવા ચહેરા પર એક સ્મિત આવી જાય. એવો કોઈ કિસ્સો તમને શેર કરો છે કે જે તમને હંમેશા ક્યારે નહીં ભૂલાય, એમ એ જે ઘટના ઘટી નહીં તો એમ ગજબ હતી એમ? એટલે નાનપણમાં તો બધાના પ્રસંગો પોતપોતાની રીતે બહુ અદ્ભુત હોય અને સ્મરણીય મોટા થાય તોય પણ કહેવાય છે કે આપણે મિત્રો સાથે કદાચ 60-70 વર્ષની ઉંમર પણ થાય તો મિત્રો 70 વર્ષના પણ મળે તો નાનપણના એમના જે પણ જીવનમાં ઘટનાઓ ઘટી અને સ્મૃતિઓ સાથે જ હોય. તો આવા અમે નાનપણમાં બધા ગામના મિત્રો સાયકલ, ત્યારે એ ગામમાં બીજી જ નાની સાયકલ કહીએ તો શેરડી ગામમાં અમારા સ્વર્ગીય શ્રી ભાણજીભાઈ મિસ્ત્રીની અમારા ઉપર, પરિવાર ઉપર ખૂબ અમી દ્રષ્ટિ, અને જે પણ અમે નાના હતા જે પણ કંઈ વસ્તુ કહેતા તો અમારા વડીલો અને અમારા કાકા પ્રેમજીભાઈ, નવીનભાઈ, અમારા જયરામ બાપા જે પૂજનીય દાદા, એમનું ખૂબ પ્રેમ અમારા પરિવારનું અમને મળેલું, અને બાપુજીને પણ જે કહેતા તો એ સમય સંજોગ નહોતા છતાં પણ અમારી ઈચ્છા અને ભાવોને જાળી. અને એ સમયમાં સાયકલ આપે તો સાયકલ જે ત્યારે ગામમાં મારા ખ્યાલથી માત્ર 2 કે 3 રાજદૂત હતી, અને એમાં પણ હું કહીશ તો વ્યાસભાઈ ડોક્ટર એટલે ગામમાં એ જ, અને તમારા દાદાજી એમની પાસે એક એચડી બાઇક હતી અને 2 બીજી, અને સાયકલો પણ ત્યારે એ સમયમાં બહુ ઓછી જોવા મળતી. અમુક વ્યક્તિઓ બાજુમાં આપણે કહીએ અમારા પૂજનીય એવા ભાણજીભાઈ સંગાર ભાણજી કાકા અમે કહીએ, એવા 2-4 પાસે સાયકલો હતી. એ સમયે મારી પાસે ગામમાં સાયકલ, પહેલી નાની સાયકલ આવી, અને એની સાથે અમે છોકરાઓ સાથે મેં શીખી, અને પછી બારે ગામમાં જઈએ અને લગભગ કહીશ તો 25-30% એ સમયના છોકરાઓ મારી સાયકલ ઉપર શીખ્યા. અને સાંજ થાય એટલે રાહ જોતા હોઈએ કે સ્કૂલ પતે એટલે આપણે સાયકલ લઈને આજે આ બાજુ જવું છે, આજે આ નદી બાજુ જવું છે, આજે માતાજી બાજુ, ચંદી માતા બાજુ રોડ ઉપર જવું છે, આવું નક્કી હોય, અને બધા જઈને ઈ આનંદ કરીએ, અને સાંજે બધા મળીએ, અને જે આનંદ હતો એ અનેરો આજે પણ સ્મરણીય છે અમારા. હવે તમે કચ્છથી છો અને કચ્છી છો એનો એક પ્રૂફ આપવો પડશે. હું તમને એક પ્રશ્ન પૂછું, તમને જવાબ કચ્છીમાં આપવો પડશે. જરૂર. તમે જયારે સ્કૂલમાં હતા 1 થી 7માં, ત્યારે તમને કયો વિષય ન ગમતો ને શું કામ ન ગમતો? ગણિત મેં થોડો પહેલેથી પાંજેને કચાવાસી, નબળાવાસી, અને થોડોક વયસે વિજ્ઞાન પણ. તો જો કોઈ મેં ચોક વિજ્ઞાન ભાષા જો કોઈ વધારે ટેલેન્ટેડ માઇન્ડ હોય અથવા બહુ કુશળતા હોય, ચપળતા હોય, અને ગणित પણ એડો છે બહુ कैलकुलेट, जो को छोकरा में टैलेंट हुए तो वो ऐसे उन वस्तु उन विषय में थे उनकी रुचि हर एक जो को उनकी क्षमता रही है स्टूडेंट विद्यार्थी की, तो उन्हें मुझे लगता कि विज्ञान અને गणित में हम नबड़ो सी અને इंग्लिश सब्जेक्ट तो उनमें ऐसे मुझे हमेशा मार्क ओछा थींदा। स्कूल में केवी केवी सजाओ मળી છે? स्कूल में 46 सीट ते 46 बेंच ते वेंदा हुआसीं, અને पंहिंजे ने असांजी गैरहाज़िरी पण ओછી रहंदी हुई स्कूल में, અને बेंच ते ઉભિયારીને પણ માસ્તર અસાंखे સજા ॾिनो आहे। તમને ગણિત ન ગમતું, વિજ્ઞાન ન ગમતું, ઇંગ્લિશ ન ગમતું, ઓછું? આજે 200 કરોડ ટર્નઓવરની કંપનીના તમે એમડી છો, તો તમે એવા વિદ્યાર્થીઓને શું કહેવા ઈચ્છો છો કે જેમને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ નથી ગમતું, તો એ એક જ માત્ર છે રસ્તો સક્સેસફુલ થવાનો કે દુનિયા ઘણી મોટી છે? ઘણી મોટી છે. મારું કહેવાનું પહેલા પણ મેં કીધું કે માર્કશીટ કરતા જે છે તમારું ટેલેન્ટ, અને ટેલેન્ટ કહીએ કે આપણે સ્કિલ કહીએ, અને એની સાથે મનુષ્યનું પ્રારબ્ધ, બે વસ્તુનો જ્યારે સમન્વય થાય છે તો એમાં આપણે સફળતા, એટલે ભણતર, એજ્યુકેશન બહુ જરૂરી છે જીવનમાં, પાયો છે આપણું. પણ એની સાથે કોઈ તમે એજ્યુકેશનમાં જે પણ તમારા 7, 8, 10 સબ્જેક્ટ હોય એમાં કદાચ 1, 2 કે 3 વિષયમાં અલગ અલગ વિદ્યાર્થીઓ નબળા હોય તો એના માટે કંઈ અહીંયા અંત આવતું નથી કે સફળતા ન મળે એવું નથી, મારું માનવું છે. એટલે માર્કશીટ અને માર્ક કરતા તમારી, મારી કે જે તે સ્ટુડન્ટ વિદ્યાર્થીની વિચાર શ્રેણી
અને ટેલેન્ટ જે છે કુશળતા આપણે કહીએ, કુશળતા અને એની સાથે આપણું પ્રારબ્ધ કે નસીબ ડેસ્ટિની કહીએ, એ બેનું સન્મય હોય અને આપણે પાકો નિર્ણય, પાકું ડાયરેક્શન અને એક કઈ મંજિલ ઉપર આપણે જવું છે, કયા રસ્તે જવું છે, એનું લક્ષ્ય અને લક્ષ્ય માટેની પૂર્ણ રીતે આપણે આયોજન અને એના માટે આપણે કેટલા સમય સુધી પહોંચી શકીએ, આવી યોજનાથી અને મક્કમ દ્રઢતા અને આત્મવિશ્વાસ સાથે જે પણ કોઈ મનુષ્ય લગાતાર પ્રયત્ન કરે તો એમાં સબ્જેક્ટમાં, સ્કૂલમાં ભણવામાં નબળો હોય છતાં પણ મારું માનવું છે કે એમના જીવનમાં જે ઈચ્છે છે તે પ્રાપ્ત કરી શકે. આપણે અત્યારે આપણા છેલ્લા પાર્ટ બાજુ આવી ચૂક્યા છીએ. તમે જેટલી પણ વાત કરી ને એમાં તમારા ચહેરા પર અને અવાજમાં એક ગજબની પોઝિટિવિટી દેખાય. એનો મતલબ એ નથી કે તમે જીવનમાં ક્યારે પણ નેગેટિવિટી ફેસ નહીં કરી હોય. કરી જશે, ઓફકોર્સ કરી જશે. આજના જે વિદ્યાર્થીઓ છે, આપણા યુવાનો છે, ઘણી બધી નેગેટિવિટી ફેસ કરે છે ને ઘણીવાર એ નેગેટિવિટી એમનો સ્વભાવ બની જાય છે. તો એનાથી કેમ ડીલ કરવી? આપણે જેમ વાત કરી કે જીવનમાં જે છે ચુનૌતીઓ, અને ચુનૌતી આવે એટલે આપણે નેગેટિવ અથવા નકારાત્મક વિચારથી માણસ થોડું ઘેરાઈ જાય નકારાત્મક વિચારથી અને આપણે થોડુંક ઢીલો પડે. તમે જે પણ સ્થિતિમાં કોઈ પણ મનુષ્ય હોય તો સમય અનુસાર આપણે સ્વાભાવિક મનુષ્યનું જે મન છે, માનસિકતા છે, એ સમય અનુરૂપ બદલતી હોય અને આપણે ઘણીવાર સાયન્ટિસ્ટો, ડોક્ટરો અને વૈજ્ઞાનિક પણ કહે છે કે આપણે એક સમયમાં આપણું મન જે 32 થી 34 સેકન્ડોમાં આપણે અહીંયા વિચારો તો બીજા વિચાર ઉપર જાય અને ઘણીવાર આપણે જે વધારે જે છે દિવસમાં આપણે જોઈએ તો રોજનું રોજ આપણે 92%, 90 થી 92% એ જ વિચારો હોય. એમાં પણ જે મનુષ્યનો જે સ્વભાવ છે, માનવનું અને મનનું જે પ્રકૃતિ, તો એના ઉપર આપણે નકારાત્મક ઉપર આપણે વધારે વિશ્વાસ કરતા હોઈએ અને નકારાત્મક વિચાર આવવાની સંભાવના વધારે હોય છે. આ એક આપણે કહીએ સ્વભાવ અને પ્રકૃતિ છે દરેક મનુષ્યની. એમાં આપણે હવે વાત આવે એને આપણે કઈ રીતે નકારાત્મક વિચારોથી આપણે ઓછા થઈએ અને વધારે પોઝિટિવ જીવનમાં લાવીએ. તો વધારે સારા પુસ્તકો વાંચવા, સારી સંગત, જે લોકો પોઝિટિવ છે. એવું નથી કે આપણે સફળતા એટલે કે કંઈ તમે બહુ પૈસા કમાઈ લીધા, એ નહીં. મારા હિસાબે સફળતા સારી રીતે બરાબર હો, માનસિક હો, પરિવારમાં સમસપ્રદા હો અને તમે જીવનમાં બધી રીતે આનંદથી જીવન જીતા હો, સંતોષપૂર્વક, અને એ પણ એક મોટી જીવનમાં સફળતા છે. એટલે માનસિક, શારીરિક, કુટુંબિક પ્રેમ ભાવ હોય, જ્યાં આપણે સાથે બધા મળી હળી સાથે રહીએ, સાથે જમીએ, અને આર્થિક રીતે પૈસો હું એમ નથી કહેતો કે નથી, એ પણ છે, પણ આ બધી વસ્તુઓ જ્યારે હોય ત્યારે એક સફળતા, મારા હિસાબે એને હું સફળતા કહીશ. તો નકારાત્મક વિચારો આપણે જીવનમાં ન આવે એના માટે આપણે વધારે સારા પુસ્તકો વાંચવા અને સારી મીડિયા ઉપર કે આ જે હોય એવા ઘણા મોટિવેશનલ આજે સ્પીકરો છે, મોટિવેશનલ કોચેસ છે, એમનાથી આપણે જે પણ 10 મિનિટનો આપણે રોજ સાંભળીએ તો આપણે પોઝિટિવનેસ આપણે આવશે. અને તેના સિવાય મેં કીધું કે એક 10-15 મિનિટ તમે ધ્યાન યોગ કરો તો એનાથી તમે નકારાત્મક વિચારોથી ઘણા દૂર થશો અને પોઝિટિવ જીવનમાં વધારે આવશે. પોઝિટિવિટી જે છે એ હરેકના જીવનમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એમ પણ કહી શકીએ કે સક્સેસફુલ થવા માટે જે છે એ ફર્સ્ટ સ્ટેપ એ છે કે ટુ બી પોઝિટિવ. હંમેશા આપણે પોઝિટિવ રહેવું જોઈએ. પોઝિટિવિટીની જ્યારે આપણે આમ વાત કરીએ ને ત્યારે મને એક 22-25 વર્ષનો એક છોકરો મારી આંખ સામે આવે. હવે એ છોકરો જે છે ને એના મગજમાં બે વિચાર છે. એ છોકરાનું તમને થોડુંક બેકગ્રાઉન્ડ કહી દો, એક તમને ક્વેશ્ચન પૂછવા આવો. હવે એ છોકરાના ઘરમાં કોઈ ભણેલું નથી, એ છોકરાના ઘરમાં કોઈએ બિઝનેસ કર્યો નથી, એટલે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઝીરો છે, બિઝનેસ બેકગ્રાઉન્ડ પણ ઝીરો છે. હવે એ છોકરો જેની એજ અત્યારે 23 યર્સની છે, એ અત્યારે એક જગ્યાએ ઉભો છે અને એવું વિચારે છે કે હું મારા આવતા 10 વર્ષ કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારીને આપું કે 10 વર્ષ કોઈ બિઝનેસ પાછળ મારી જાતને ઇન્વેસ્ટ કરું. તમે જો એ છોકરાની જગ્યાએ હો કે જેનું જસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયું છે અને આવી પરિસ્થિતિમાં છે, તો એ શું કરશે? અચ્છા, તો એના માટે મારું એ માનવું છે કે જ્યારે
એજ્યુકેશન પણ બહુ બેકગ્રાઉન્ડ ફેમિલી બેકગ્રાઉન્ડ એજ્યુકેશનમાં નથી અને કોઈ બિઝનેસ પણ મોટું નથી. તો એના માટે આજે એટલી સારી સંસ્થાઓ છે અને સારા આજે જે કહીએ સોશિયલ મીડિયા ઉપર, ગૂગલ ઉપર અને ઘણી વસ્તુ આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ. એ એક પ્રાથમિકતા છે. પછી આપણે જઈએ તો આપણે કોઈ મોટા આપણા જે પણ સર્કલમાં શિક્ષકો છે અથવા ગામમાં ન હોય તો કોઈ એનાથી આગળ આપણે નાનું ટાઉનશીપ કે સિટી છે ત્યાં જઈને તમે જે તે સ્કૂલો અથવા ઇન્સ્ટિટ્યુશન કોલેજ છે અને ભણવા માટેનું આગળ કઈ રીતે આપણે જવું, એને જ્ઞાન લેવું હોય, સમજ લેવી હોય તો એના માટે એ પણ આપણા માધ્યમ છે. અને એનાથી કહીએ કોઈ સારા જે પણ ઓફિસરો છે જ્યાં ડાયરેક્ટ ઓળખાણ હોય બીજા ત્રીજાથી ઇન્ફ્લુઅન્સથી, ત્યાં પણ આપણે માહિતી મળી શકે. બિઝનેસ માટે વાત કરીએ તો બિઝનેસ માટે આપણા ગામમાં કે આપણા સગા સંબંધીમાં બહુ મોટા નહીં, ભલે પરિવારમાં ન હોય, ગામમાં કોઈ હશે, સગા સંબંધી તમારા સમાજમાં હશે, ત્યાંથી આપણે એમને સંપર્ક કરીએ અને પૂછીએ કે મારે જીવનમાં કંઈક યા તો આગળ ભણવું છે અને સર્વિસ કરી છે અને કંઈક ઉદ્યોગ જે પણ ધંધો કરવો છે. તો એના માટે આપણે જે પણ ગામમાં ઘણા લોકો આજે જે તે ગામ હોય એમાં કોઈને કોઈ વ્યક્તિઓ પોતાની રીતે સારા બધા વિકાસ કરી હોય અને કર્યું છે, સમાજમાં કરેલ હોય, એમનાથી આપણે માહિતી મળી શકે. અને એનાથી પણ ત્રીજી અનુભવ એક્સપિરિયન્સની વાત કરીશ. કાંઈ પણ કરવું હોય તો એના પહેલા આપણે 2-3 વર્ષ 4 વર્ષ કાંઈ પણ આપણે ગમે ત્યાં સર્વિસ કરી જ પડે. કદાચ તમે ગવર્મેન્ટ જોબ કરો, પ્રાઇવેટ કંપનીમાં કરો, પછી તમે કાયમ સર્વિસ કરો કે પછી કાંઈ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે એટલે કે ઓન્ટરપ્રિનરશિપ બનવા માટે કાંઈ કરો તો પણ આપણે 2-3 થી 4 વર્ષ કાંઈ પણ શીખવું પડે. અને એ આપણે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ અનુભવ મળ્યા પછી આપણે નક્કી કરવાનું આવે કે હવે આપણે કઈ લાઈન જવું. તમે પરફેક્ટ એ વાત કરી કે કોઈ પણ છોકરો કે છોકરી કે વિદ્યાર્થી જે પોતાનો ધ્યેય છે કેમ જે છે એ ચોખ્ખો કરી શકે કે હવે મને શું કરવાનું છે. ધ્યેયની વાત આવી તો મને એક ક્વેશ્ચન એ પણ આવે કે વૈભવ ઇન્ટો ડેકોર કંપનીનો ધ્યેય શું છે અથવા શરૂ થઈ ત્યારે ધ્યેયનો શું હતો? અચ્છા, આપણે ધ્યેય ખાલી એમ નહીં કે મોટું બિઝનેસ કરું, ટર્નઓવર કરું, એક આપણા ગ્રાહકોને સારી ગુણવત્તાનું ઉચ્ચ પ્રોડક્ટ અને ક્વોલિટી સાથે, ટાઈમ સાથે અને બેસ્ટ પ્રાઇસમાં આપવું. અને એને સાથે મોટું, એનાથી પણ મોટું ઉદ્દેશ્ય કે જે કહીશ કે કંપનીમાં જે પણ જોડાયેલા છે, આજે કહીશ કે 300-350 લોકો કંપનીમાં કામ કરી રહ્યા છે, 700 લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટર અમારી પેટા કોન્ટ્રાક્ટર છે, તો હજારો લોકોને આજે રોજીરોટી મળતી હોય તો એ મોટું ધ્યેય અમારા માટે છે. એઝ અ મકર ફેમિલી અમે 3 ભાઈઓ, પહેલા પણ વાત કરીશ, રાજેશભાઈ બીજા નંબર, ત્રીજા નંબર જીગરભાઈ. તો અમારા ફેમિલી માટે એઝ જે અમારી સાથે જોડાયેલા છે એને આપણે વધારે સારું કેમ આપણે સુવિધા અને રોટલો રોજીરોટી આપી શકીએ. તો આજે અગર 1000 લોકો અમારી સાથે જોડાયેલા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એમાં સાથે અગર પરિવારમાં 4-4 લોકો પણ પકડીએ તો 4-5 હજાર સુધી રોજીરોટી જઈ રહી છે. એ અમારા માટે મોટું ઉદ્દેશ. તો આટલી મોટી કંપનીના ફ્યુચર પ્લાન્સ પણ કઈ ઓછા નહીં હોય, તો ફ્યુચર પ્લાન્સ શું છે કંપનીના? અમારા જરૂર છે, જેમ મેં પહેલા પણ વાત કરી કે આગલા 3 વર્ષમાં જે છે 500 કરોડની કંપની જોશું અને આગળ જતા મલ્ટીનેશનલ કંપની એટલે કે ગ્લોબ અમારી બ્રાન્ચો આગલા જે છે 3 થી 5 વર્ષમાં જે જોવા મળશે. અને આજે છે એનાથી પણ વિશેષ એક નયા ટેકનોલોજી, નઈ સર્વિસ, નયું પ્રોડક્ટ અને કંઈક નવા આવિષ્કાર સાથે માર્કેટમાં આવશે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે જ્યાં સુધી તમે સક્સેસફુલ ન થાવ ને ત્યાં સુધી કોઈને તમારા પ્લાન્સ કહો નહીં. તો તમારું શું માનવું છે કે આ પ્લાન્સ કહેવાથી આપણા પ્લાન્સ વધારે સ્ટ્રોંગ બને છે કે શું થાય છે? ના, મારું બિલીફ છે કે હંમેશા તમે તમારી રીતે જે હોય એ શેર કરો. ઘણા લોકો એમ કહેતા હોય કે તમારા આયોજન, યોજનાઓ, લક્ષ્યો લોકોને ન કહો, પણ લક્ષ્યને જ્યારે તમે બીજા સાથે શેર કરશો, તમારા ભાઈ, તમારા ટીમ, જે પણ મેં વાત કરી, તો તમને યાદ અપાવતા રહેશે કે તમે આ લક્ષ્ય આગલા
1 વર્ષમાં, 6 મહિનામાં, 1 વર્ષમાં, 2 વર્ષમાં તમારે પહોંચવાનું, તો તમારા 10 લક્ષ્ય હોય, જે પણ ઓર્ગેનાઇઝ કંપનીના કે મેનેજમેન્ટના, તો એમાં આપણે હજી 5 અચીવ કર્યા કે 7 કર્યા, હજી 3 છે. તો તમને જ્યારે તમે કોઈ ચાર્ટ શીટ, તમારું લક્ષ્યનું ગોલ શીટ બનાવો છો અને એ ગોલ શીટ તમે બીજા સાથે શેર કરો, તમારા જ્યાં વ્યવસાયમાં રહેતા હો એ કેબિનમાં રાખો અને લોકો જુએ એટલે તમને યાદ અપાવે કે હજી આપણે આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. અને એની સાથે મલ્ટિપલ એનર્જી આપણે સાથે મળે છે, એકત્રિત કરે છે. એટલે યુનિવર્સલ આપણે જે સંયોગ અને આપણી સાથે એવી તકો જ્યારે બધા સાથે શેર કરીએ તો એનર્જી મલ્ટીપ્લાય થાય છે. મારું માનવું છે કે એકની નીચે એક રાખો એટલે 2 થાય, એકની બાજુમાં એક રાખો એટલે 11 થાય. તમે પોઝિટિવ, જો તમે નકારાત્મકથી વિચારશો કે આ હું જે કરું છું અને બીજા મારા ગોલ લઈ લેશે, વિચારો લઈ લેશે અને કંઈ આગળ શું વિચારશે મારા બારામાં, કે મારી સામે જ કોમ્પિટેટ કરશે, એવું નહીં. તમે હંમેશા, આપણે મોટા બધા મહાન વ્યક્તિઓ છે, એમણે જોયું છે કે એમણે પોતાના જે પણ કંઈ હતા જીવન ક્ષેત્રના એ ખુલ્લા મૂક્યા છે. આજે આપણે જોઈએ, આજે બીજેપી સરકાર, ભારત સરકાર, કે એમણે દેશમાં આજે શું કરવું છે અને આગળ શું કરીશું એ પૂરા આજે યોજના અને આયોજન પૂરા ભારત વિશ્વમાં સમક્ષ રાખે છે. અને આ રાખે છે એની સાથે થોડા લોકો નકારાત્મક હોય, પણ હું માનીશ કે એનાથી વિશેષ જે છે પોઝિટિવ પણ આપણી સાથે જોડાય છે અને એનાથી આપણે જીવનમાં પ્રાપ્ત કરીએ છીએ. એક ક્વેશ્ચન આવે છે એવો કે જો તમે આજે 25 વર્ષના ધીરજભાઈને મળો છો, તમારી એજ આજે XYZ છે, અને તમારી સામે તમે જ 25 વર્ષ પહેલાના આમને સામે આવી જાઓ છો, તો તમે કઈ એક સલાહ એમને આપશો? બહુ ઇમ્પોર્ટન્ટ અને એકદમ રસપ્રદ પ્રશ્ન તમારો છે તન્મયભાઈ. એના માટે તમારી પણ નાની ઉંમર છે અને આ પ્રશ્ન આવું અને પૂછવું, એના માટે હું તમને પણ ખૂબ અભિનંદન પહેલા પાઠવીશ. સોરી તમને ઇન્ટરપ્ટ કરું છું, કારણ કે મારો આમાં થોડો સ્વાર્થ છે. હું 25 વર્ષનો છું એટલે મને કઈક એવું તમારામાંથી પ્રાપ્ત થાય કે હું કદાચ આ સીટે એક દિવસ આવી જાઉં, એટલા માટે. કોઈના પણ લક્ષ્ય એને હોવા જોઈએ. આજે અગર ત્યારના જે 25 વર્ષના ધીરજભાઈ હતા અને આજે આપણે 52 વર્ષના ધીરજભાઈ છે, તો એમાં એમને એ આપીશ કે જે તે આપણે લક્ષ્યોને પ્રાપ્તિ કરવા માટે જે સમય જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને બને એટલું વહેલી તકે આપણે પોતાના લક્ષ્યને પ્રાપ્તિ કરવા માટે આપણે વધારે ને વધારે આપણે જે અચીવ કરવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, એના ઉપર વધારે હજી પણ આજે કરી રહ્યા છે એનાથી પણ વિશેષ ફોકસ, કામ, ઉર્જા અને એની સાથે આપણે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એના ઉપર આપણે લાગીએ. અને એનો જે સમય પીરિયડ છે, જે આપણે કદાચ 5 વર્ષમાં પ્રાપ્ત કરવા માંગતા હતા એ સમયના ધીરજભાઈને, તો હું કહીશ કે આજે આપણે 2.5 વર્ષમાં કેમ આપણે પૂર્ણ કરવું, એના ઉપર આયોજન અને પ્લાન એ રીતનું કરવું. પરફેક્ટ આન્સર. છેલ્લો ક્વેશ્ચન તમને પૂછું છું કે તમે 52 યર્સની એજમાં ઘણું તમે કમાયા, તમે સંબંધો કહી લ્યો, ધન કહી લ્યો, વેલ્યુઝ કહી લ્યો, રિસ્પેક્ટ, તમે ઘણું કમાયા, પણ કાંઈક એક વસ્તુ છૂટી હોય તમારાથી, એવું ખરું? કાંઈક એક વસ્તુ તમને છોડવી પડી હોય કે છૂટી ગઈ હોય, કે બધું મળ્યું પણ આ એક જે છે એ છૂટી ગયું? જે પહેલા પણ કીધું કે કાંઈ સેક્રિફાઈસ હોય છે કે જે વતનમાં રહેવું વધારે કોને ન ગમે. એ વસ્તુ મારું માનવું છે. એક પોતાની જન્મભૂમિ અને બીજી કર્મભૂમિ. તો જન્મભૂમિ છે એ આપણે જ્યાંથી જન્મ આપણે લીધું અને જે ધૂળ સાથે આપણે રમ્યા રહ્યા અને ત્યાં આપણા કુટુંબ, પરિવાર, સમાજ, સ્કૂલમાંથી જે આપણે પ્રેરણા, સંસ્કાર મળ્યા, તો એ જમીન સાથે આપણે એક સમયે આવે એટલે આપણે બહાર નીકળીએ એટલે મૂકવું પડે. અને મને લાગે છે કે એ જે ગામની અને આપણા ભૂમિ સાથે રહેવાની મજા છે એ જે આપણે સેક્રિફાઈસ કરીએ. બીજી વાત કરીએ કર્મભૂમિ, તો કર્મભૂમિ તમને ઘણું આપે છે અને આપ્યું અમને, એ જ આપણે આજે શેર કરી રહ્યા છીએ. તો બે વસ્તુને આપણે બેલેન્સ, તમે જ્યાં જન્મભૂમિને પણ તમે આગળ વધી ગયા, જ્યાં કર્મભૂમિ તમે જે પણ કોઈ પણ સ્ટેટમાં ગયા, રાજ્યમાં ગયા કે દેશ ને દુનિયાના ખૂણામાં ગયા,
તો આપણે ત્યાં પહોંચ્યા એટલે આપણે પોતાના જન્મભૂમિને મૂકવાનું નથી. એક પગ આપણે હંમેશા જન્મભૂમિમાં રાખવું, એક પગ કર્મભૂમિમાં, જ્યાંથી તમને હાસિલ પ્રાપ્તિ થઈ, તમારા જીવનના મંજિલોના, લક્ષ્યોને, ઉદયોને જે ઉદ્દેશ્ય હતા એમાં હાસિલતા આપણે પ્રાપ્ત કરી. તો બે વસ્તુને આપણે રાખવા માટે હંમેશા આપણે પ્રયત્ન કરવું, તો આપણું આનંદ જીવનમાં જે છે એ આપણે મળી રહેશે. આવું મારું માનવું. જીવનમાં કોઈક એવો કોટ કે કોઈ એવી સલાહ તમને કોઈ આપી હોય, ક્યાંક તમને વાંચ્યું હોય, એક વાક્ય એવું કે જેને તમારો આખો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો હોય, એવું કોઈ ખરું વાક્ય? જી, આ એક જ્યારે હું કહીશ તો અમારા બાપુજી, અમારા કાકાઓના મિત્ર ધનસુખભાઈ પટેલ ખરા, અને આમ કચ્છ માનકુવાના કોસ્મોસ કંપની એમની મસ્કતમાં મોટી, ત્યારે પણ 3000 ઉપર લોકો એમની સાથે કામ કરતા એ કંપનીમાં. એક વખત ત્યાં તો અમારા બાપુજી સાથે એને સારી મિત્રતા આવતા જતા હોય. એમનું કચ્છ આવવાનું થયું, એમાં પણ શેરડી ગામમાં કોઈ કારણસર આવેલા, અને આપણે 1.5-2 કલાક અમારા પરિવાર સાથે બેઠા હતા. તો વાતમાં તે વાત નીકળી, તો એમનું જે એક મૂલ્ય સૂત્ર મને બહુ ગમ્યું, અને આજે પણ મેં એ સૂત્રને પકડેલું કે જો તમારું કઈ લક્ષ્ય નહીં હોય તો કદાચ અહીં બસ સ્ટેશન ત્યાં ઉભા અને કોઈ જાણતો હાલે તો મડે ગઢ હેરી વરીએ ચીબો પાંચ ભલે હાલો મડે નીકળી લો, કોઈ જાણતો હાલે તો સ્ટેશન ત્યાં તો બજાર મેં તો ચાય પાણી પીજો, બીડી પીજો, માવું ખાઈ જો, ત્યાંની ઓડાવ્યા બહુ. પણ આ જો નક્કી ઊંધો કે ના સવાજો હોય સમૂકે કેટા ના વેણું ખેતર ત્યાં વાડી ત્યાં વેણું હોય અથવા મડે વેણું હોય, ત્યાં સવાજો નક્કી ઊંધો ત્યાં મડે ઇલાજ 8:30 કે 9 જો ટાઈમ હોય એ અહીં થેલી ખાણી અને ગાડી લે બસ સ્ટેશન પર પહોંચી ગયા. તો મને ઈ જે છે લક્ષ્ય જીવનમાં મહત્વનું છે, એ ત્યારે આ નાની ઉંમરમાં સમજાણી. એટલે જે પણ તમારું લક્ષ્ય હોય એના ઉપર તમારું મારું હંમેશા ધ્યેય કોઈ પણ વ્યક્તિનું કાયમ રહેવું જોઈએ. અને આ જે શીખ આપણે કોસ્મોસ કંપનીના ધનસુખભાઈ પટેલ મારા માટે આજે પણ મોટિવેશનલ અને ઇન્સ્પિરેશન રહ્યા કે ઈ શબ્દ મને આપ્યો. અને ત્યારે ઈ મસ્કતમાં કન્સ્ટ્રક્શન કંપની કોસ્મોસ, એટલે મેં પણ કીધું કે મોટા મોટા પ્રોજેક્ટ અને ત્યાંના જે રોયલ્સ ફેમિલી આરબ છે એમના જે મોટા ગવર્મેન્ટના પ્રોજેક્ટ હતા એ આપણે મોટા પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન ડેવલપર્સમાં કરતા. તો આ એક લક્ષ્ય માટેનું જે મને સૂત્ર અને એક મૂલ્ય મળ્યું એ મારા માટે બહુ જીવન માટે હું કહીશ કે મહત્વનું. મૂલ્યની એક ખાસિયત છે કે એ આપણે હંમેશા પોતા પૂરતું સીમિત નથી રાખતા, આપણે કોઈકને હંમેશા આપીએ છીએ. તમારી કંપનીનું ફ્યુચર એટલે તમારા 2 પુત્રો વૈભવ અને વિશાલ, જે મારા ખૂબ સારા મિત્ર છે. ભલે અમે લગભગ 20 વર્ષથી 20 વર્ષ તો કે 15 વર્ષથી અમે લોકો ભેગા નથી થયા, પણ છતાં પણ આપણે કહેવાય ને કે સોશિયલ મીડિયા થ્રુ અમે લોકો જે છે એ ટચમાં છીએ. તો હવે જ્યારે ફ્યુચરમાં એ કંપની એમના હાથમાં તમે આપશો, ત્યારે એ કંપનીની ચાવી એમના હાથમાં આપતા તો તમે કઈ એક વાત એમને હંમેશા કહેશો કે ભાઈ આ ચાવી તું રાખ, યુ આર ધ એમડી, કે તમે આ કંપની હવે તમારા પાસે મેં તમને આપી છે, પણ બેટા આ વાત ન ભૂલજો, એ તમે કઈ વાત એમને એક કહેશો? આ છેલ્લો ક્વેશ્ચન આજનો આપણો. જીવનનો ફંડામેન્ટલ જે રૂટ કહીએ એ આપણે હંમેશા ડાઉન ટુ અર્થ રહેવું, એટલે નમ્રતા, નિર્મળતા ગમે સ્ટેજ ઉપર પહોંચીએ એ આપણે રાખવું. પોતાના પ્રિન્સિપલ જે પણ સિદ્ધાંત હોય, પર્સનલ એથિક હોય અને કંપનીના એથિક હોય એ આપણે મૂકવા નહીં. અને હંમેશા ટીમ સાથે, સ્ટાફ સાથે અને આપણા સાથે પરિવાર, ભાઈઓ, અમારા કાકા વગેરે છે તો એમનું હંમેશા રિસ્પેક્ટ, હંમેશા પોતાના પરિવાર, વડીલો અને એની સાથે આપણે જે પણ ટીમ આજે અમારી કંપનીમાં આજે કામ કરી રહી છે, એ અમારા છોકરાઓ નહોતા એના પહેલા પણ કામ કરી રહી છે આજે વર્ષો પહેલા. તો એમણે જે આજે પોતાનું સમય અને સેક્રિફાઈસ કર્યું છે, એમણે કંપનીને આગળ લાવવા માટે જે મહેનત કરી છે, પુરુષાર્થ કર્યું છે, તો એમનું પણ હંમેશા ધ્યાન રાખવું અને એઝ અ ટીમ વર્ક રીતે રહીને આપણે આગળ વધવું. આ મારું શીખ અને પાઠ રહેશે. તો આ હતા ધીરજભાઈ મક્કડ, એમડી ઓફ વૈભવ ઇન્ટરડેકોર, અને એમણે આજે આપણે પોતાનો ઘણો સમય આપ્યો છે. કદાચ આપણે એમના પરિચયમાં ન હોય અને બેંગ્લોર ગયા હોય તો આટલો ટાઈમ લેવા માટે કદાચ આપણે એકાદ મહિનો વેઇટ કરવું પડે, તો એમાં કોઈ પણ નવાઈની વાત નથી થતી.
ભવિષ્યમાં કદાચ આપણે એમની ઓફિસનું એક ટૂર શૂટ કરીશું. ઓફકોર્સ આપને આમંત્રણ જરૂર, વેલકમ, મોસ્ટ વેલકમ. આમંત્રણ મેં લઈ લીધો અત્યારે. તો હવે જ્યારે પણ આપણે પોસિબલ થશે ત્યારે આપણે એમની આખી કંપની જોશું, તેમનું કામ સમજશું. ધીરજભાઈ ફરી થેન્ક યુ. હું તમને ધીરજ કાકા કહું છું અત્યારે, કારણ કે હું પહેલાથી ઈ જ કહેતો આવ્યો હતો. હાજી, પણ હાજી. આ ફોર્મેટ થોડોક એવો છે એટલે મને તમને ધીરજભાઈ કેવું પડ્યું એમ. હું પણ તમારો ખૂબ આભાર માનીશ કે આજે અમને આ સ્ટેજ ઉપર આવવા માટે અને શેરિંગ જે જીવનમાં છે એ શેરિંગ કરી અને એમાંથી કોઈ 4 છોકરાઓ પ્રેરણા લે અને જીવનમાં જુએ ભલે કદાચ સેંકડો અને હજારો લોકો જોશે, પણ હું એમ માનું છું કે આપણું આજે 1 કલાક દોઢનું જે પણ એક વાર્તાલાપ થયું અને શેર કર્યું એકબીજા સાથે, એમાંથી કદાચ 1, 4, 5 કે 10 લોકો જીવનમાં ઉતારશે તો હું અમારી જાતને ધનભાગ સમજીશ. તો એના માટે તમારો પણ તનભાઈ ધન્યવાદ, આભાર. ફરી થેન્ક યુ સો મચ. બસ આજની વાત, આજનો મેળાવો અહીંયા પૂરો થાય છે. ફરી કોઈક આપણે નવા ગેસ્ટ સાથે વાતચીત કરશું અને ફરી પાછું કંઈક નવું શીખવાની કોશિશ કરશું. વન્સ અગેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ.